હમણાં જ થોડા સમય પહેલાં એક ગ્રીસ દેશનો વતની, એટલે મૂળ ટોરન્ટોના, કેનેડાના, પણ એ પોતે ત્યાં સારંગપુરની અંદર આવેલા, અને એણે અમે મિસ્ટર હાન્સ એનું નામ હતું, અને યુવા તાલીમ કેન્દ્રમાં એમનો ઇન્ટરવ્યૂ રાખેલો. મૂળ એવું હતું કે આ વ્યક્તિ કે જે પોતે સંપૂર્ણ રોમન કેથોલિક પરિવારની અંદર ઉછરેલા, નાનપણથી જ ક્રિશ્ચન બેકગ્રાઉન્ડ, પણ નાનપણથી એને અમુક પ્રશ્નો મનની અંદર રમ્યા કરે. કારણ કે એ લોકોની ફિલોસોફી એવું કહે છે, એ લોકોનું તત્વજ્ઞાન એવું કહે છે કે આ મનુષ્ય દેહ એકવાર એનું મૃત્યુ થયું પછી ધી એન્ડ, એના પછી મુક્તિનો બીજો કોઈ ઉપાય નથી. માણસને કબરમાં દાટી દીધો અને પછી કયામતનો દિવસ આવે, ભગવાન એને ઊભો કરે, અડધાને સ્વર્ગમાં મોકલે, વધારે પાપ હોય તો નરકમાં મોકલે, પછી એનો કોઈ ઉપાય નથી, ફરીથી એને કોઈ ચાન્સ મળતો નથી. એટલે કે મારા મનમાં નાનપણથી પ્રશ્નો રહ્યા કરતા હતા કે ખરેખર આ શરીર ગયા પછી આપણી મુક્તિ શક્ય નથી? શું આપણો આત્મા આ શરીર પૂરતો જ મર્યાદિત છે? આવા બધા ઘણા બધા પ્રશ્નો એને મોક્ષની બાબતમાં, પછી અમુક આત્માની બાબતમાં અમુક પ્રશ્નો એના મનમાં રહ્યા કરતા હતા. પણ કે આ પ્રશ્નોના સમાધાન મને મારા ખ્રિસ્તી ધર્મના કોઈ જ ગ્રંથમાંથી મળ્યા નહીં. આમ તો જો કે કોઈ ગ્રંથ શબ્દ પણ યોગ્ય નથી, કારણ કે એક જ ગ્રંથ છે એ લોકો પાસે, બાઇબલ, આગળ પાછળ બીજું કશું નથી. એટલે કે મને કોઈ જ ગ્રંથની અંદર કોઈ જ જ્યારે ઉત્તર ના મળ્યા, ત્યારે મારા મનની અંદર આ પ્રશ્નો રમ્યા કરે. અને એટલા માટે હું એક વખત તિબેટ ગયો હતો, અને તિબેટની અંદર કેટલાક બૌદ્ધિસ્ટ સાધુઓ, લામા, એની સાથે એનો ભેટ થયો. એણે તત્વજ્ઞાન, એ લોકોની ફિલોસોફી થોડી ગમી, થોડા દિવસ ત્યાં રોકાયો. પણ એ દરમિયાન એના હાથમાં એક પુસ્તક આવ્યું, અને એ હતું ભારતના એક સંન્યાસીની આત્મકથા. પરમહંસ યોગાનંદ નામના એક સંન્યાસી, અને એમણે પોતે કેટલુંક તત્વજ્ઞાન અને કેટલીક પોતાના જીવન ચરિત્રની વાતો એની અંદર લખેલી. એ જ્યારે એણે વાંચીને, ત્યારે એને થયું કે હિન્દુ ધર્મની અંદર નક્કી મારા પ્રશ્નનું સમાધાન મને મળી રહેશે. કારણ કે આ પુસ્તકની અંદર જ એવા એવા શબ્દો મેં વાંચ્યા કે જે હજી સુધી મેં મારા કોઈ જ ગ્રંથની અંદર વાંચ્યા નહોતા. અને આ વ્યક્તિ છે અત્યંત અભ્યાસુ, એટલે ઘણા બધા પુસ્તકોનો અભ્યાસ કરીને આવ્યો હતો. પછી એને થયું કે મારે હિન્દુ ધર્મની અંદર તપાસ કરવી જોઈએ. અને એના પરિણામે પછી તો એમ કરતાં કરતાં એ કોલેજની અંદર આવ્યો, અને કોલેજની અંદર એણે માસ્ટર ડિગ્રી સોશિયોલોજીની અંદર પ્રાપ્ત કરી. અને પછી આ ડિગ્રીનો એક જે પ્રોજેક્ટ હોય, એ એણે પ્રોજેક્ટ ઇન્ડિયામાં કરવો છે એવું વિચાર્યું, અને એ પ્રોજેક્ટ માટે પોતે ભારતમાં આવ્યો. ભારતની અંદર ઇસ્કોન નામની સંસ્થા, ઉત્તર ભારતની અંદર, ત્યાં દિલ્હીની અંદર આ સંસ્થાની અમુક ગૌશાળા ચાલે છે. એની અંદર 2 વર્ષ સુધી રોકાયો, ગાયોની સેવા કરી, અને દરમિયાન એણે ઘણા બધા પુસ્તકોનો અભ્યાસ કર્યો. મહાભારત વાંચ્યું, ગીતા વાંચી, રામાયણ વાંચ્યું, અને જેમ જેમ વાંચતો ગયો અને એટલો બધો રસ પડતો ગયો કે ખરેખર ભારતના શાસ્ત્રોની અંદર જે જ્ઞાન ધરબાયેલું પડ્યું છે એવું હજી વિશ્વના કોઈ જ ધર્મના કોઈ જ ગ્રંથની અંદર નથી. આવા પ્રકારની એને અનુભૂતિ થઈ. અને એના પછી થોડા સમય પછી એ ભાઈ એ પોતે દિલ્હી અક્ષરધામમાં આવ્યા. હવે દિલ્હી અક્ષરધામમાં આવ્યા પછી તો એનું આખું જે માનસિક વલણ હતું ને, આખું બદલાઈ ગયું. કારણ કે આજ સુધી પરદેશની અંદર, ત્યાંની સંસ્કૃતિની અંદર એ ઉછરેલો માણસ. હવે આપણને જો કદાચ ખ્યાલ હોય તો ત્યાં પરદેશની અંદર કોઈ પણ બ્રાન્ચમાં તમે અભ્યાસ કરો, પણ કોલેજ ડિગ્રીમાં તમારે વર્લ્ડ રિલિજન એટલે કે વિશ્વના ધર્મોનો અભ્યાસ પણ આવે. પણ એ અભ્યાસ, ધારો કે યહૂદી ધર્મનો અભ્યાસ કરાવવાનો હોય તો યહૂદી ધર્મના જ કોઈક પ્રોફેસર યહૂદી ધર્મ ભણાવે. ધારો કે ઇસ્લામિઝમ એનો અભ્યાસ કરવાનો હોય તો ઇસ્લામિઝમ એટલે કે મુસ્લિમ લોકો એનો અભ્યાસ કરાવે. ખ્રિસ્તી ધર્મનો અભ્યાસ કરાવવાનો હોય તો ખ્રિસ્તી પ્રોફેસર એને ભણાવે. પણ હિન્દુ ધર્મ, એશિયન ધર્મોની જ્યારે અભ્યાસ કરાવવાનો થાય, અને એમાં પણ હિન્દુ ધર્મનો અભ્યાસ કરાવવાનો થાય, તો આપણા કોઈ હિન્દુ પ્રોફેસરો ત્યાં આગળ આવેલા નથી. એટલે એ કોણ ભણાવે? ખ્રિસ્તી પ્રોફેસર કે મુસ્લિમ પ્રોફેસર. હવે એ લોકો જ્યારે હિન્દુ ધર્મ વિશે ભણાવતા હોય, કારણ કે આપણા લોકોને તો આવા બધામાં રસ જ નથી ને. આપણે પૈસા કમાવામાં જ વધારે રસ હોય છે, વ્યાપારમાં, ધંધામાં. આપણી પ્રજા એમાં વધારે આગળ આવી છે. એટલે એકેડેમી ફિલ્ડની અંદર કોઈ હિન્દુ પ્રોફેસરો ત્યાં સારા છે નહીં. એટલે એ લોકો જ્યારે હિન્દુ ધર્મ વિશે ભણાવતા હોય ત્યારે સ્વાભાવિક છે કે એમના મનની અંદર જે હિન્દુ ધર્મ વિશેના પૂર્વગ્રહો હોય કે એમને જે છાપ હોય એ પ્રમાણે જ ભણાવે.
અને એમાં પણ આખી જે મેઇન બોડી છે કે જે એકેડેમિક કોર્સ આખો ડિઝાઇન કરે છે, એની જે મેઇન બાઈ છે ને ત્યાંની યુનિવર્સિટીની, વેન્ડી ડોનેજર એનું નામ છે. અને એવું કહેવાય છે કે એના રગે રગની અંદર અને લોહીના પ્રત્યેક કણની અંદર હિન્દુ ધર્મ પ્રત્યે આમ ઠાંસીને દ્વેષ ભરેલો છે કે હિન્દુ ધર્મ એટલે બોગસ ધર્મ, અને એટલે આમ બધું પછાત ધર્મ. અને આજ સુધી હવે આ બાઈ એના હેઠળ જ હિન્દુ ધર્મના જે પ્રોફેસર હોય ને એ લોકો પીએચડી કરે. એટલે નહીં તો 1000 જેટલા લોકોએ જે હિન્દુ ધર્મ વિશે પીએચડી કર્યું છે એમાંથી 600 કે 700 જણાએ તો આ બાઈ નીચે જ કર્યું છે. હવે એ બધા કેવા પાકે? એની બાઈ એની ગાઈડ આવી હોય તો પેલા બધાને તો હિન્દુ ધર્મ વિશે એવી જ બધી માન્યતા હોય, અને એના જ લોકો હિન્દુ ધર્મ વિશેના કોર્સ ડિઝાઇન કરે, એના પુસ્તકો બનાવે કે જે સ્કૂલની અંદર ભણાવવાના હોય, કોલેજોની અંદર ભણાવવાના હોય. એટલે સ્વાભાવિક છે કે ત્યાંના કોર્સની અંદર કે ત્યાંના એકેડેમીની અંદર જે પણ વિદ્યાર્થી ભણે એને સ્વાભાવિકપણે જાણતા અજાણતા હિન્દુ ધર્મ પ્રત્યેની એક ખૂબ જ ખોટી છાપ એના મનની અંદર ઊભી થાય. ઘણા બધા પ્રસંગો પણ બન્યા હતા, ઘણા હિન્દુઓએ વિરોધ પણ કર્યો, પણ ત્યાં હવે આપણું કેટલું ઉપજે. પણ એવા બધા વાતાવરણની અંદર આ ભાઈ પણ ભણેલા, એટલે એણે વાત કરી હતી કે અમે જ્યારે ભણતા ત્યારે મારા મનમાં હિન્દુ ધર્મ વિશે કેવી છાપ હતી. કારણ કે ધારો કે એ લોકો શું બતાવે, ગંગા નદી બતાવે, પણ કેવી બતાવે? ગંગા નદી તો બહુ વિશાળ નદી છે, અત્યંત પવિત્ર એનું પાણી છે, અને અત્યારે તો સાયન્ટિસ્ટોએ પણ પ્રૂવ કરી આપ્યું છે કે મેડિકલી પણ શરીર માટે અત્યંત સારું એ પાણી છે. પણ એ લોકો શું બતાવે કે કોઈક ખૂણાની અંદર કચરો પડેલો હોય, ગંગાના કોઈક ખૂણે તો પડ્યો જ હોય, આપણા લોકો ગયા હોય ને ક્યાંક તો પાડ્યો જ હોય, એટલે એ બધો ફોટો બતાવે. અને પછી બાજુમાં ગંગા નદી હોય અને નીચે લખે શું કે આ ભારત દેશની સૌથી પવિત્ર નદી છે, કે જેને ભારતના લોકો અત્યંત પવિત્ર ગણે છે, અને ભારતના લોકો આના પાણીને પોતે પીવે છે. એનો અર્થ શું થયો ઇનડાયરેક્ટલી? કે ભારતના લોકોને એટલી સેન્સ નથી કે આવા પાણી ના પીવાય, આવા ગંદકીવાળા પાણી. ઇનડાયરેક્ટલી એ લોકો ભારતીયો વિશે આવી છાપ ત્યાંના વિદ્યાર્થીઓમાં ઊભી કરે. કોઈક સાધુ બતાવે, પણ કેવા બતાવે? જે ગિરનારમાંથી ક્યાંક જઈને ફોટો પાડી આવ્યા હોય અને ચલમ ગાંજો ફૂંકતા હોય, મોટી મોટી જટાઓ હોય અને ગંદકીવાળા હોય એકદમ, એવાનો ફોટો પાડે. અને પછી લખે કે ભારતની લોકો એટલી એવી પ્રજા છે કે જે આ લોકોને પોતાના ગુરુ સમજે છે, અને આ લોકો કે એમ પોતાના જીવનની અંદર વર્તે છે. એટલે એનો અર્થ શું થયો? કે ભારતના લોકો એટલા બધા અભણ છે કે એને એ પણ ખબર નથી પડતી કે આવા લોકોનું ના મનાય ના સંભળાય. પણ તેમ છતાં આવી બધી વિકૃત રજૂઆતો ઘણી બધી કરે. કૃષ્ણ વિશેને જાતની બધી વાતો છાપે, ભાગવતના અંદર બધા જે આખ્યાનો આવે, હવે એ લોકોને તો દિવ્ય ભાવનો કોઈ કોન્સેપ્ટ જ નથી, એટલે રાસલીલા વિશે, પછી યુદ્ધ વિશે એટલું બધું નેગેટિવ છાપે કે જેના કારણે કે મને હિન્દુ ધર્મ વિશે એક પ્રકારની સૂગ હતી, અને મને કોઈ રસ આની અંદર હતો નહીં. પણ જ્યારથી હું ઇન્ડિયામાં આવ્યો છું અને જ્યારથી મેં ભારતના હિન્દુ ધર્મના એક શાસ્ત્રનો અભ્યાસ ચાલુ કર્યો છે, કોણ જાણે કેમ પણ મારા અંદરથી મને આમ ધીરે ધીરે મારું પરિવર્તન થતું હોય એવી અનુભૂતિ થાય છે. અને પછી આ માણસ જ્યારે દિલ્હી અક્ષરધામમાં ગયો અને એણે જોયું કે મેં જે વાતો સાંભળેલી એનાથી સાવ વિપરીત આ વાતો છે. કારણ કે દિલ્હી અક્ષરધામની સ્વચ્છતા, પહેલી તો જો કોઈ બહારના માણસને આમ અસર કરી જાય ને તો આપણા મંદિરોની સ્વચ્છતા, એમાં પણ દિલ્હી અક્ષરધામ એને જોયું, એની કળા કોતરણી જોઈ, અને પેલું બોટ રાઇડ એક્ઝિબિશન એ બધું જ્યારે જોયું, એટલો બધો આ માણસ પ્રભાવિત થયો. અને છેલ્લે પછી આત્મ સ્વરૂપ સ્વામી સાથે મુલાકાત થઈ. હવે એ પણ IITના ગ્રેજ્યુએટ, એટલે આવી રીતે એકદમ સ્કોલર વિદ્યાર્થી, અને એમણે જ્યારે આ બધી આની સાથે બધી ઇંગ્લિશમાં વાતો કરી અને બધી ફિલોસોફીની બધી વાતો થઈ, એટલે વધારે પ્રભાવિત થયો કે ભારત દેશના સાધુઓ આટલા બધા ઇન્ટેલિજન્ટ હોય છે એ તો મારા માન્યામાં જ નથી આવતું. અને પછી ધીરે ધીરે કરીને બધો પરિચય થયો, બધી વાતચીત થઈ. પણ એ માણસ ત્યાર પછી તો ઘણો બધો પ્રભાવિત થયો. પછી તો એનો કોર્સ પેલો જે પૂરો થઈ ગયો એટલે પાછો ત્યાં ગયો. પણ પછી હમણાં સ્પેશિયલી પાછો વિઝિટ મારવા પાછા ઇન્ડિયા આવ્યા અને દિલ્હી અક્ષરધામ ગયા. ત્યાંથી એણે આપણી સાઇટ ઉપરથી આપણા મંદિરોના એડ્રેસ મેળવ્યા. અમદાવાદની અંદર ગયા, ત્યાં મુકુંદચરણ સ્વામી સાથે મળ્યા, અને એમણે પછી આખી પંચતીર્થીનો રૂટ એમને આપ્યો કે તમે આવી રીતે બધા મંદિરોમાં જાઓ. અને એ નિમિત્તે આ ભાઈ પોતે સારંગપુરની અંદર આવેલા. અને પછી અમે જ્યારે ઇન્ટરવ્યૂ રાખ્યો ત્યારે આ વ્યક્તિ જે બોલે છે ને, આપણે બોલીએ ને એ જુદી બાબત છે, અને કોઈક ધોળિયો ત્યાંના વેસ્ટર્ન કલ્ચરમાં ઉછરેલો માણસ એ હિન્દુ ધર્મ વિશે કંઈક બોલે ને એ જુદી બાબત છે. એણે પોતે શું વાત કરી? આમ તો કલાક જેવી બધી વાતો થયા, બધી એણે પોતાના પરિચયની વાતો કરી, કોર્સની વાતો કરી, પણ છેલ્લે એણે બહુ સરસ વાત કરી
હવે પોતે રોમન કેથોલિક પરિવારની અંદર ઉછરેલો છે, ખ્રિસ્તી છે, પણ આપણા જે છોકરાઓ હતા બધા જ સત્સંગી છે અને બધા જ ભવિષ્યમાં કાર્યકર થવા માટે તૈયાર થઈ રહ્યા છે. એવા યુવકોને આ ભાઈ શું કહે છે કે તમે બધા હિન્દુઓ છો, અને કે મને કહેતા દુઃખ થાય છે કે આજે ઘણા બધા ભારત દેશના હિન્દુ યુવાનો પરદેશની અંદર આવે છે અને પોતાની સંસ્કૃતિ એ બધી નેવે મૂકી દે છે અને વેસ્ટર્ન કલ્ચર અપનાવવા માંડે છે. પણ હું તમને બધાને વિનંતી કરું છું કે સમગ્ર દુનિયાને શાંતિ આપવાનો ઉપાય, સમગ્ર દુનિયાને બચાવવાનો ઉપાય જો કોઈક એક ફિલોસોફી પાસે હોય, જો કોઈક એક રિલિજન પાસે હોય તો એ હિન્દુ ધર્મ પાસે છે. તમે એને ક્યારેય મૂકતા નહીં. એણે આ વાત કરી કે દુનિયામાં ગમે તે જગ્યાએ જાઓ પણ તમે તમારો આ ધર્મ અને તમારી માન્યતાઓને, તમારી પરંપરાઓને જાળવી રાખજો, કારણ કે આખી દુનિયાને તમારા તત્વજ્ઞાનની જરૂર છે. જો આ કક્ષાના માણસો, આ ટાઈપના માણસો અભ્યાસ કરે છે ને, આ તો આપણે એક પ્રસંગની વાત કરી, પણ પૂર્વેના પણ ઘણા બધા વિદ્વાનો જે પણ ભારતમાં આવ્યા છે એ દરેકને આ જ પ્રકારની અનુભૂતિ થઈ છે કે ભારતના શાસ્ત્રો અને ભારતનું જે જ્ઞાન એવું દુનિયાની અંદર બીજે ક્યાંય જ નથી. અને એટલા માટે ભારતના શાસ્ત્રોની કમ્પેરિઝન, સરખામણી, જો આમ તો પહેલાં સરખામણી જ ના કરાય, પણ કદાચ કોઈ ભૂલથી સરખામણી કરે ને, કદાચ આપણે કોઈની ટીકા કરવા માટે નથી કહેતા, પણ કદાચ તમે વાંચો, અમે તો સારંગપુરની અંદર અભ્યાસ કરીએ છીએ, ખ્રિસ્તી ધર્મનો પણ અભ્યાસ કર્યો છે અને મુસ્લિમ ધર્મનો પણ અભ્યાસ કર્યો છે, પણ એની અંદર એ લોકોની ફિલોસોફી વાંચીએ કે કુરાન કે બાઇબલ તમે વાંચો અને એની સામે રામાયણ વાંચો, મહાભારત વાંચો, તો રીતસર આપણને આમ એટલું બધું આમ હાસ્યાસ્પદ લાગે. આ બધા ગ્રંથો આમ બાળ વાર્તાના પુસ્તકો વાંચતા હોય ને, 10-12 ચમત્કારો આવે ઈસુ ખ્રિસ્તના અને થોડી ઘણી વાતો આવે, આપણને આમ રામાયણની સામે, ગીતાની સામે કોઈ દિવસ એને મૂકવાનું મન જ ના થાય. કોઈ પ્રકારનું તત્વજ્ઞાન એની સામે હોય જ નહીં ને એવું આપણને લાગે. જ્યારે ભારતના એક એક શાસ્ત્રની અંદર, વેદોની અંદર, ઉપનિષદોની અંદર, મહાભારત, રામાયણ, ગીતા, એની અંદર ઠાંસીને આવી રીતે સમગ્ર માનવોના ઉદ્ધાર માટેનું જાણે કે તત્વજ્ઞાન એ ઠાંસીને ભરેલું હોય એવી આપણને અનુભૂતિ થાય. આપણે આ 9 દિવસ દરમિયાન જે ગ્રંથ સાંભળવાના છીએ, આમ તો સમગ્ર ગ્રંથ સાંભળી શકાય એવી પોઝિશન આપણી છે નહીં, કારણ કે એટલો બધો વિસ્તૃત ગ્રંથ છે. આ જે છે ને મહાભારત છે, પણ મહાભારતનો પહેલો ભાગ છે, અને મહાભારતનો પહેલો ભાગ પણ કયા મહાભારતનો? સંક્ષિપ્ત મહાભારતનો. એનું શોર્ટ વર્ઝન છે, નાનું વર્ઝન. ઓરિજિનલ મહાભારત કેટલું હશે એ આના પરથી કરી શકાય, આપણે કલ્પી શકીએ. એટલે સમગ્ર મહાભારત લેવું હોય એ તો શક્ય નથી, એટલે આપણે સળંગ જવાના નથી, પરંતુ આ એક એક શાસ્ત્ર આપણા જીવન માટે અત્યંત જ્યારે ઉપયોગી છે. આમ તો મહાભારત ઘરોઘર થતું જ હોય છે, આપણા જીવનમાં ચાલુ જ હોય, પણ એ મહાભારતની અંદરથી આપણે કોઈ સંદેશ પ્રાપ્ત નથી કરતા. એટલે 9 દિવસમાં આપણે પ્રયત્ન એ કરવાના છે કે જે મહાભારત આપણને જીવન જીવવાના સંદેશ આપે છે, જીવન જીવવા માટેની જે દિશા સૂચન આપણને કરે છે, એ કેટલું અદ્ભુત છે, એમાંથી આપણે કેટલી વાતો પ્રાપ્ત કરી શકીએ, એમાંના કેટલાક સિદ્ધાંતો એ કેટલા અદ્ભુત છે, એને જાણવાનો એક ટૂંકો અને નમ્ર પ્રયાસ કરવાના છીએ. કારણ કે ઓરિજિનલ જે મહાભારત સૌનકાદિક પુરાણીને જ્યારે ઉગ્રશ્રવા ઋષિએ સંભળાવ્યું છે ત્યારે કેટલો ટાઈમ લાગ્યો છે ખબર છે? સૌનકાદિક પુરાણીઓએ 12 વર્ષ સુધીનો એક સત્સંગ સત્ર કર્યું છે. એની અંદર આ ઉગ્રશ્રવા ઋષિ આવે છે અને એને વિનંતી કરે છે કે તમે તો આટલા અત્યંત એવા આમ મેધાવી અને સારામાં સારા કથાકાર છો, તમે અમને કથા કરો. ઉગ્રશ્રવા ઋષિ કે કઈ વાત હું કરું? ત્યારે પછી ઉગ્રશ્રવાએ પોતે કીધું કે હમણાં જ જન્મેજયે એક બહુ જ મોટો સર્પસત્ર કર્યો, એની અંદર વૈશંપાયન ઋષિએ મહર્ષિ વેદવ્યાસજી રચિત મહાભારત એની કથા કરી હતી, તમે કહેતા હોય તો એ તમને સંભળાવું. તો કે હા, કે તમે એ સંભળાવો. અને કેટલો ટાઈમ લાગ્યો એને સાંભળતા? 12 વર્ષ સુધી સત્સંગ સત્ર ચાલ્યું ને ત્યારે આ મહાભારત પૂરું થયું હતું. ને આપણે કેટલા દિવસમાં કરવાનું છે? અને એ 9 દિવસ આખા આપણે ખાલી રોજના 1-1.5 કલાક એની અંદર આ વાતચીત બધી કરવાની છે. એટલે શક્ય નથી કે આખો ગ્રંથ આપણે લઈ શકીએ. એટલો મહાન, એટલો વિસ્તૃત આ ગ્રંથ છે. પણ અલ્પ પરિચય, જે પણ આપણી ચાંચની અંદર બળ હોય એના દ્વારા આપણે નમ્ર પ્રયાસ એક કરીશું કે આમાંથી કેટલીક સારભૂત વાતો એ આપણે આપણા જીવનમાં અપનાવી શકીએ. શરૂઆત આપણે થોડાક એના પરિચયથી જ્યારે કરીએ
તો સ્વર્ગારોહણ પર્વની અંદર મહર્ષિ વેદવ્યાસજી, છેલ્લો પર્વ સ્વર્ગારોહણ પર્વ છે, એની અંદર મહર્ષિ વેદવ્યાસજી પોતે એ આ મહાભારતનો મહિમા કહેતા સંભળાવે છે કે આ ઉપાખ્યાન કાર્ષ્ણ વેદ નામે પ્રસિદ્ધ છે. એટલે કે વેદોની સામે સમકક્ષ આ ગ્રંથને મૂકી શકાય એટલો આ મહાન ગ્રંથ છે. જે વ્યક્તિ અત્યંત શ્રદ્ધા અને ભક્તિ સાથે મહાભારતનો એક અંશ પણ સાંભળે છે અથવા તો બીજાને સંભળાવે છે, એને સંપૂર્ણ મહાભારતના અધ્યયનનું ફળ મળે છે. આ એમણે કીધું ને એનો આપણે લાભ ઉઠાવીએ છીએ કે ખાલી અંશ જ સાંભળવાના છીએ આપણે. અને પછી કહે છે કે જેના ઘરમાં મહાભારતનો ગ્રંથ હોય તેના હાથમાં જ વિજય છે. ભારત પરમ પવિત્ર ગ્રંથ છે, તેમાં નાના પ્રકારની કથાઓ છે અને દેવતાઓ પણ ભારત ગ્રંથનું સેવન કરી રહ્યા છે. આવી રીતે આ ગ્રંથનો મહિમા છે. આ ગ્રંથનું લેખન કઈ રીતે થયું છે એ પણ બહુ અગત્યનું છે. મહર્ષિ વેદવ્યાસજી એમને પોતે એક વિચાર આવ્યો કે મારે 1,00,000 શ્લોકવાળા એક મહાકાવ્યની રચના કરવી છે. પોતે મહા તેજસ્વી, મહાબુદ્ધિશાળી, આપણે સૌ સાંભળીએ છીએ એ પ્રમાણે વેદોના 4 વિભાગ પણ મહર્ષિ વેદવ્યાસજીએ કરેલા છે અને એટલા જ માટે એમનું નામ વ્યાસ મુનિ પડ્યું છે. કારણ કે વેદોનો વ્યાસ કર્યો, વિસ્તાર કર્યો, એટલા માટે એમનું નામ મહર્ષિ વેદવ્યાસજી પડ્યું છે. તો આટલા બધા તેજસ્વી પણ વેદોને સમજવા એ સામાન્ય માણસો માટે શક્ય નથી. કારણ કે એની અંદર આમ ખાલી ઉકેલવા માટે એને વેદને વાંચવા હોય ને તો પણ એવું કહેવાય છે કે 12-15 વર્ષ સુધી સંસ્કૃત ભણે. અને કેવું ભણે? આજની કોલેજોમાં આંટો મારીને પાછા આવે એવું નહીં. વ્યવસ્થિત ઊંડાણપૂર્વક ભણે ને તો વેદો ઉકેલી શકે. અને પછી એને સમજવા અને એના સારને પામવું એ તો જુદી બાબત છે. એટલે મહર્ષિ વેદવ્યાસજીને ખબર હતી કે ભવિષ્યમાં 21મી સદીમાં એવા લોકો પાકશે કે જેને આટલો બધો ટાઈમ મળે નહીં અને જેની આટલી બધી બુદ્ધિ નહીં ચાલતી હોય. એટલે એ લોકોને સમજવા માટે મારે આને કંઈક પુરાણની દૃષ્ટિકોણથી અને કોઈક એવી કથાના દૃષ્ટિકોણથી જો હું રજૂઆત કરીશ તો લોકોને એ લોકો એને સમજી શકશે. આવા શુભ હેતુથી મહાભારતનું નિર્માણ કરવાનો વ્યાસજીને વિચાર આવ્યો. પણ વ્યાસજી પોતે બહુ બિઝી માણસ, આટલી બધી રચનાઓ કરવાની હોય, બહુ બધા એંગેજ હતા, ઘણા બધા કામો એમને કરવાના હતા. એટલે થયું કે હું જ રચના કરું, હું જ લખીશ તો પછી પાર નહીં આવે. એટલે લખવાવાળો એક લહિયો મારે જોઈશે. એટલે પછી બ્રહ્માજીની સ્તુતિ કરી. બ્રહ્મા ત્યાં પધાર્યા અને મહર્ષિ વેદવ્યાસજીએ કીધું કે આવો એક વિશાળ મહાકાવ્ય, સમગ્ર માનવ જાતની અંદર સૌથી વિસ્તૃત મહાકાવ્ય મહાભારત કહેવાય છે, તો કે મારે એની રચના કરવી છે, તમે મને એક લહિયો આપો. એટલે બ્રહ્માજીએ કીધું કે ભાઈ આટલો મોટો મહાન ગ્રંથ એ તમારે રચના કરવાની છે, એટલે કોઈક માણસ તો આ કામ નહીં કરી શકે, એટલે હું તમારા માટે સ્પેશિયલ એક દેવતાની નિમણૂક કરું છું. અને એમ કરીને પછી એમણે ગણેશજીને વિનંતી કરી કે તમે વ્યાસજી પાસે જાઓ, વ્યાસજી જે શ્લોકોની રચના કરે તમે લખતા જજો. ગણેશજી વ્યાસજી પાસે આવ્યા ખરા, પણ એમણે કીધું કે જેમ તમે બીજી છો ને એમ હું બીજી છું, મારે ઘણા બધા કોન્ટ્રાક્ટ સાઇન કરેલા છે, એટલે મારી પાસે એટલો બધો ટાઈમ નથી. એક શરતે હું લખવા માટે તૈયાર થઉં. તો કે કઈ શરત? વ્યાસજીને કહે ગણેશજી કે તમારે ચાલુ કરવાનું અને ચાલુ કર્યા પછી નોન સ્ટોપ મને લખાવતા જ જવાનું. જ્યાં સુધી 1,00,000 શ્લોકો પૂરા ના થાય ને ત્યાં સુધી હું લખ્યા જ કરીશ. વચ્ચે કોઈ બ્રેક પાડવાનું નહીં, ચા પાણીની રજા પાડવાનું નહીં, રિસેસ પાડવાનું નહીં, જમવા બમવા ઊભું થવાનું નહીં. વ્યાસજીને થોડી મૂંઝવણ થઈ, પણ એ બુદ્ધિશાળી હતા ને. વ્યાસજી કહે કે વાંધો નહીં, પણ મારી પણ એક શરત છે. તો કે કઈ શરત? કે હું ગ્રંથની રચના કરું, હું શ્લોકો બોલતો જાઉં, તમારે લખવાની છૂટ છે, પણ દરેક શ્લોક સમજીને પછી જ લખવાના, પછી હું સળંગ બોલતો જઈશ. ગણેશજી પણ મહાબુદ્ધિશાળી, વ્યાસજી પણ મહાબુદ્ધિશાળી, પણ વ્યાસજી શું કરે, એમ 10-15 શ્લોકો સુધી જવા દે, પછી વિચાર ના આવે ને કે હવે કયા શ્લોકો બનાવવા, તો વચ્ચે એક અઘરો શ્લોક મૂકી દે. એટલે ગણેશજી માથું ખંજવાળે અને સમજવામાં ત્યાં બીજા 10-15 શ્લોકોની રચના કરી નાખે, એટલે પછી આગળ ગાડું દોડે. હા, વ્યાસજીએ પછી આવી રીતે શ્લોકો રચ્યા. અને એવું કહેવાય છે કે મહાભારતની અંદર 8,800 શ્લોકો આ પ્રકારના છે કે જેના વિશે સ્વયં વ્યાસજી પોતે એવું કહે છે કે અહમ વેદમી સુકો વેત્તી સંજયો વેત્તી વાનવા. કે આ 8,800 શ્લોકોના રહસ્યને કોણ જાણે છે? કે હું જાણું છું, મહર્ષિ વેદવ્યાસજી, કાં તો પછી સુખદેવજી જાણે છે. અને અમારા 2 સિવાય કદાચ આ સંજયને ખબર પડે પણ ખરી, ના પણ પડે, પણ અમારા 3 સિવાય તો દુનિયાનો કોઈ આ 8,800 શ્લોકને સમજી શકે એવો નથી.
આટલો જબરજસ્ત ગ્રંથ છે, એટલી ચેલેન્જ એ વ્યાસજી પોતે લે છે કે આટલો અઘરો આ ગ્રંથ છે. એક સાઈડ આપણે વિચારીએ ને 8,800 શ્લોક તો આવા રચ્યા છે, આપણે ખાલી 8 શ્લોકની રચના કરવાની હોય તોય ફે પડી જાય. અને 8,800 શ્લોકો વ્યાસજીએ આ પ્રકારના રચ્યા છે, એટલે અત્યંત જ્ઞાનસભર, વિદ્વત્સભર આ ગ્રંથ છે. સામાન્ય માણસ આને અભ્યાસ કરી શકે, યથાર્થ સમજી શકે એ બહુ અઘરું છે. ભગવાનની કૃપા હોય તો શક્ય બને. બાકી આ પ્રકારની વાત વ્યાસજીએ પોતે કરેલી છે. પણ સાથે સાથે બીજા જે શ્લોકો મૂકેલા છે એ પણ સામાન્ય નથી. કુલ 18 પર્વ, આદિ પર્વથી લઈને સ્વર્ગારોહણ પર્વ સુધીના 18 પર્વ મહર્ષિ વેદવ્યાસજીએ મહાભારતની અંદર મૂકેલા છે. 18નો આંકડો એ આપણી સંસ્કૃતિ પ્રમાણે એક પવિત્ર આંકડો કહેવાય. એટલે વ્યાસજીએ 18નો મેળ મહાભારતની અંદર બહુ જ કર્યો છે. 18 પર્વની અંદર મહાભારતની રચના થઈ છે. આ જ મહાભારતની અંદર શ્રીમદ ભગવદ્ ગીતા નામનો ગ્રંથ આવે છે, બરાબર ને? એ શ્રીમદ ભગવદ્ ગીતા પણ કેટલા પર્વની અંદર, કેટલા અધ્યાય છે શ્રીમદ ભગવદ્ ગીતાના? 18 અધ્યાય છે. મહાભારતનું યુદ્ધ કૌરવો અને આપણે પાંડવો વચ્ચે ખેલાયું એ કેટલા દિવસ ચાલ્યું? 18 દિવસ ચાલ્યું છે. ત્યાર પછી યુદ્ધ પૂરું થયા પછી, યુદ્ધની અંદર બંનેઓની સેના ગણીએ ને આપણે, તો કૌરવોની સૈન્ય હતું 11 અક્ષોહિણી સેના અને પાંડવોની સેના હતી 7 અક્ષોહિણી સેના. એટલે ટોટલ કેટલી સેના થઈ? 18 અક્ષોહિણી સેના હતી. ત્યાર પછી આ ગ્રંથની અંદર જ્યારે યુદ્ધ પૂરું થયું ત્યાર પછી ધૃતરાષ્ટ્રના જીવનની વાત આવે છે કે યુદ્ધ પૂરું થયા પછી ધૃતરાષ્ટ્ર પોતે વનની અંદર ગયા. ત્યાં સુધી કેટલા વર્ષ રહ્યા? તો 18 વર્ષ રહ્યા છે. અને યુધિષ્ઠિરે પણ હસ્તિનાપુરની ગાદી યુદ્ધ પછી 18 વર્ષ સુધી ભોગવી છે. અને આ ગ્રંથનું જે મંગળાચરણ છે એ મંગળાચરણની પણ 18 આવૃત્તિ છે. આવી રીતે 18નો મેળ એ મહર્ષિ વેદવ્યાસજીએ કરેલો છે. પણ અત્યંત એવો સુંદર આ ગ્રંથ છે. અને પહેલાં આ મહાભારતના ગ્રંથનું નામ જય નામનો ગ્રંથ હતો. મહર્ષિ વેદવ્યાસજીએ આનું નામ જય રાખેલું હતું. પણ ત્યાર પછી આ ગ્રંથની કથા જ્યારે વૈશંપાયને જન્મે જઈને કરી ત્યારે આ ગ્રંથનું નામ ભારત રાખવામાં આવ્યું. અને ત્યાર પછી ઉગ્રશ્રવા મુનિએ જ્યારે આ ગ્રંથની કથા સૌનકાદિક ઋષિઓને કરવામાં આવી ત્યારે એ વખતે મહાભારત નામના ગ્રંથની રચના, મહાભારત નામનું આ ગ્રંથનું નામ પડ્યું. તો આવી રીતે ગ્રેજ્યુઅલી આ મહાભારતનું મૂળ સ્વરૂપ એ આપણને પ્રાપ્ત થાય છે. પણ આ મહાભારતની એક બહુ જ મોટી વિશેષતા હોય તો એ વિશેષતા એ છે કે આ મહાભારત ગ્રંથ એ કોઈ કલ્પનાનો ગ્રંથ નથી. ભારતનો ઇતિહાસ, અને જો આપણે હિન્દુ હોઈએ તો ભારતની માન્યતા પ્રમાણે આપણે રામાયણ અને મહાભારતને ઇતિહાસ ગ્રંથો કહીએ છીએ. ઇતિહાસનો અર્થ એવો થાય ઇતિ વત્તા હ વત્તા આસ, એટલે કે આ પ્રમાણે હતું. એટલે કે આ જે મહાભારતની અંદર વાતો કરેલી છે એ ઐતિહાસિક વાતો છે. એ મહર્ષિ વેદવ્યાસજીની માત્ર કલ્પના નથી. કવિ કાલિદાસજી એને કલ્પના થઈ અને પેલા વાદળોને સંદેશ આપે છે, આ મેઘની કલ્પના કરે છે ને, અને મેઘદૂત નામના ગ્રંથની રચના કરે છે. એવી કોઈ આ સાહિત્યિક રચના માત્ર નથી. હા, મહાભારતની અંદર સાહિત્ય ભરપૂર પડેલું છે, પણ માત્ર સાહિત્યિક આ રચના નથી, આ વાસ્તવિક ગ્રંથ છે. કહેતા કે આની અંદર જે પણ વાતો છે એ પ્રેક્ટિકલી આ પૃથ્વી ઉપર જીવવાવાળા માણસો જીવી ગયા છે. અને વાસ્તવિકતાનો આ ગ્રંથ છે. જે પ્રમાણે ઇતિહાસ હતો એ જ પ્રમાણે મહર્ષિ વેદવ્યાસજીએ લખેલો છે. આ કોઈ ગપ્પા માર્યા નથી. કોઈક નવરા હોય અને ગપ્પીદાસો ભેગા થઈ અને ગપ્પા મારતા જઈને લખી કાઢે, એવી રીતે આ ગ્રંથની રચના થઈ. અને તો આપણે તો ભેગા થઈએ ત્યારે કેવી ચર્ચાઓ કરીએ, જાત જાતના ગપ્પા હોય, વધારે મારતા હોઈએ. 3 ગપ્પીદાસ એકવાર ભેગા થયા અને કેવી વાતો નીકળી. હવે નાના નાના છોકરાઓ હશે, એક જણો કે અમારા ગામની અંદર ત્રણેયને સ્પર્ધા થઈ. એ કે અમારા ગામની અંદર એટલું ઊંચું બિલ્ડિંગ છે, એટલું ઊંચું બિલ્ડિંગ છે કે જ્યારે એ બિલ્ડિંગ બંધાતું હતું અને એના છેલ્લા માળની અંદર એક મજૂર જ્યારે કડીઓ કામ કરતો હતો, એના હાથમાંથી પેલું લેલું ઉપરના માળથી નીચે પડ્યું. ત્યારે શનિવારે પડ્યું હતું, ઉપર શનિવારથી એને નીચે ફેંક્યું ને તો સોમવારે છેક નીચે પડ્યું. આટલું ઊંચું બિલ્ડિંગ અમારા ગામમાં છે. તો બીજો ગપ્પીદાસ કે ભાઈ આમાં શું મોટી વાત છે,
અમારા ગામમાં તો એના કરતાં પણ એટલું ઊંચું બિલ્ડિંગ છે, એટલું ઊંચું બિલ્ડિંગ છે, એટલું ઊંચું બિલ્ડિંગ છે, એમ કરીને કહે છે કે એટલું ઊંચું બિલ્ડિંગ છે કે અમારા ગામમાં છેક છેલ્લા માળથી એકવાર બાળક નીચે પડી ગયો અને નીચે પડતા પડતા જ્યારે નીચે પડ્યો ને ત્યારે ડોહો થઈ ગયો હતો. તો ત્રીજો કે ભાઈ એમાં શું મોટી વાત છે, કે હવે અમારા ગામમાં તો એટલું ઊંચું બિલ્ડિંગ છે, એટલું ઊંચું બિલ્ડિંગ છે. આમ કરીને પછી કહે કે છેક છેલ્લા માળેથી એકવાર માણસ હેઠે પડ્યો, અરે વાંદરો હેઠે પડ્યો તો નીચે પડતા પડતા માણસ થઈ ગયો, કારણ કે વાંદરામાંથી માણસ થયો છે ને. એટલે આવી બધી ગપ્પાની વાતો કોઈ વ્યાસજીએ લખી નથી. જે વાતો લખી છે ને અત્યંત સચોટ અને જે વાસ્તવિકતા હોય એ જ પ્રમાણે મહર્ષિ વેદવ્યાસજીએ પોતે લખેલી છે. એટલે અત્યંત પ્રામાણિક આ ગ્રંથ છે અને આવા પ્રકારની એની રચના થયેલી છે. અને મહર્ષિ વેદવ્યાસજીએ પોતે જ સ્વર્ગારોહણ પર્વની અંદર આ ગ્રંથ વિશે એક અદ્ભુત વાત કરી છે. એમણે એવી વાત કરી કે ધર્મે ચાર્થે ચ કામે ચ મોક્ષે ચ ભરતર્ષભ યદ ઇહાસ્તિ તદ અન્યત્ર યદ નેહાસ્તિ ન તત્ ક્વચિત. વેદવ્યાસજી અહીંયા પોતે બહુ મોટી ચેલેન્જ આપે છે. આજે દુનિયાની અંદર ઘણા બધા ગ્રંથોની, ઘણા બધા પુસ્તકોની રચના થાય છે, પણ એ પુસ્તકો કોઈક ક્ષેત્રની અંદર સીમિત હોય છે. ધારો કે મેડિકલ ક્ષેત્રની અંદર સારામાં સારા મેડિકલ સાયન્સ વિશેના પુસ્તકો લખાય, પણ એ પુસ્તકો વાંચીને કેવી રીતે પુલ બાંધવો, કેવી રીતે બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન કરવું એ શીખવા ના મળે. એનું જ્ઞાન સીમિત છે. એવી જ રીતે ધારો એન્જિનિયરિંગનું પુસ્તક કોઈક વાંચે તો એન્જિનિયરિંગના પુસ્તકોના આધારે કદાચ એને એન્જિનિયરિંગ ટેકનોલોજી જાણવા મળે, પણ એના આધારે રસોઈ કેવી રીતે બનાવી, રસીલાનું રસોડું આવતું હોય છે ને, આ દાળ ભાત કેવી રીતે બનાવી એ શીખવા મળે નહીં. એટલે દરેક બ્રાન્ચની, દરેક શાખાની અલગ અલગ પુસ્તકો હોય છે. પછી એને રાજનીતિ શીખવી હોય, પોલિટિક્સ, તો અલગ પુસ્તકો હોય. પછી એને જર્નાલિઝમ શીખવું હોય તો અલગ પુસ્તકો હોય. એને સાયન્સ શીખવું હોય તો અલગ પુસ્તકો હોય. પણ અહીંયા મહર્ષિ વેદવ્યાસજી છાતી ઠોકીને આવી વાત કરે છે કે ધર્મે ચાર્થે ચ કામે ચ મોક્ષે ચ ભરતર્ષભ યદ ઇહાસ્તિ તદ અન્યત્ર યદ નેહાસ્તિ ન તત્ ક્વચિત. વ્યાસજી પોતે કહે છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 ક્ષેત્રની અંદર, અને આ 4 ક્ષેત્રથી બહાર કશું છે જ નહીં. ધર્મની લગતી કેટલીક વાતો હોય. અર્થ કહેતા કે પૈસા ઉપાર્જન કરવાની, જેટલી અત્યારે ચાલે છે સ્કૂલોની અંદર વિદ્યા, પ્રેય વિદ્યા, એ બધી એ પૈસા ઉપાર્જનની વિદ્યાઓ છે. એટલે કે અર્થ સંબંધી કોઈ પણ વિદ્યા હોય, કામ સંબંધી કોઈ વિદ્યા હોય, કહેતા કે વિષય ભોગ કઈ રીતે કરવો, અને મોક્ષ કહેતા કે આત્યંતિક કલ્યાણ સંબંધી કોઈક વિદ્યા હોય. આવી દરેક શાખાઓ, એના વિશેનું જેટલું પણ કંઈક જ્ઞાન છે, વેદવ્યાસજી પોતે કહે છે કે યદ ઇહાસ્તિ તદ અન્યત્ર. કહેતા કે મહાભારતની અંદર આ તમામ જ્ઞાનને મેં સમેટી લીધું છે. આ તમામ જ્ઞાનના બીજ મેં મહાભારતના ગ્રંથની અંદર મૂકી દીધા છે, અને અહીંયા જે છે એ જ બધે છે. જે આમાં નથી એવું વિશ્વમાં ક્યાંય નથી. કોઈ વ્યક્તિ આવું કહી શકે? અને ખરેખર જો મહાભારત આપણે વાંચીએ ને, આપણા મનમાં તો એમ જ છે કે મહાભારતની અંદર ખાલી પાંડવો અને કૌરવોની બેની ઝઘડા જ આવે છે, પણ એવું નથી. આ બધી જ બાબતો ટાઈમે એટલું બધું જબરજસ્ત જ્ઞાન એ વ્યાસજી કોઈકના ને કોઈકના મુખે આપણને પીરસી જાય છે. પહેલેથી લઈને છેલ્લે સુધી સૃષ્ટિ વર્ણનની વાત એ પણ મહાભારતની અંદર છે, કે કઈ રીતે જગતની ઉત્પત્તિ થાય, કઈ રીતે સ્થિતિ થાય, કઈ રીતે પ્રલય થાય. આખું જે કહેવાય ને, આખું જે આપણું જિયોગ્રાફી, એ બધી જ એ મહર્ષિ વેદવ્યાસજી આની અંદર મૂકેલી છે. આનો હિસ્ટ્રી એ પણ આની અંદર મૂકેલો છે. વિષ્ણુ સહસ્ત્ર નામ અને અષ્ટોત્તર સહસ્ત્ર નામ, એ નામના પોતે જબરજસ્ત મંત્રોના ઉચ્ચારણ એ કેવી રીતે કરવા, એટલે ધર્મ સંબંધી વાતો એ પણ અનુશાસન પર્વની અંદર મૂકી છે. ત્યાર પછી આપણને થાય કે આપણે ફરવા જવું છે, તો ટુરિઝમ માટેના આદર્શ તીર્થ સ્થળો કયા કયા છે, એ તીર્થ સ્થળોનો મહિમા એ પણ વ્યાસજીએ આની અંદર મૂકેલો છે. અને ભીષ્મના ઉપદેશ દ્વારા મહર્ષિ વેદવ્યાસજીએ શાંતિ પર્વની અંદર રાજધર્મ અને યુદ્ધ નીતિની જબરજસ્ત વાતો કરી છે. કે આદર્શ રાજધર્મ કોને કહેવાય, એટલે કે આજકાલના રાજકારણીઓ જે આખા દેશને વેચવા બેઠા છે ને, એમને કઈ રીતે રાજ ચલાવવું શીખવું હોય ને તોય મહાભારતમાંથી મળે એમ છે. જોકે એ લોકોને ટાઈમ ના હોય, એ જુદી બાબત છે, ખિસ્સા ભરવાની અંદરથી. પણ કદાચ ટાઈમ હોય ને તો મહાભારતની અંદર વ્યાસજીએ રાજનીતિ અને યુદ્ધ નીતિ, કેવી રીતે બીજા 2 દેશો વચ્ચે સંબંધ હોવા જોઈએ, એની પણ વાતો કરેલી છે. ત્યાર પછી ગૃહ સંસાર, આપણે બધા સંસારી છીએ, તો ગૃહસ્થાશ્રમની અંદર રહી અને કેવી રીતે આદર્શ ગૃહસ્થાશ્રમ નિભાવી શકાય એની વાતો પણ છે. માનવીય સ્વભાવો
અને માનવીય સંબંધો અને માનવીય લાગણીઓને કેવી રીતે સમજવી અને કેવી રીતે સમૂહ જીવન જીવવું એની પણ સુપેરે વાતો એ વ્યાસજીએ આ જ ગ્રંથની અંદર કરી છે. આર્થિક પરિસ્થિતિ, હા, ઇકોનોમી ડેવલપ કરવી હોય આપણી તો એકાઉન્ટ, એના વિશેનું જ્ઞાન પણ આપણને વ્યાસજી આપે છે. ધાર્મિક પરિસ્થિતિનું જ્ઞાન પણ છે. વિજ્ઞાન અને ટેકનોલોજી એનું પણ જબરજસ્ત જ્ઞાન તમે જો વાંચો ને, કૌરવોના જન્મ વિશે જો વાંચો અને સગર રાજાના 60,000 પુત્રોના જન્મ વિશે વાંચો, મહાભારતની અંદર આ બંનેઓની સ્ટોરી આવે છે. પણ બંનેઓનો જન્મ કઈ રીતે થયો છે? તો એક્ઝેક્ટલી આજનું જે જેનેટિક એન્જિનિયરિંગ અને જેનેટિક ટેકનોલોજી જે વાતો કરે છે કે આપણે એ રીતે એ જે ગર્ભનો એ ભ્રૂણ એનો જ્યારે આમ ઉત્પત્તિ થતી હોય અને એના ટુકડા કરીને જે ટેસ્ટ ટ્યુબમાં રાખવાના અને પછી એની અંદર અમુક પ્રોસેસ કરવાની, તો સેમ વ્યાસજીએ એવું વર્ણન કર્યું છે કે ગાંધારીને વ્યાસજીએ આ પ્રકારનો ઉપદેશ આપી અને 100 ઘડા બનાવ્યા, જેને આપણે આધુનિક પોટ કહી શકીએ. અને 100 ઘડાની અંદર ગર્ભના જુદા જુદા પીસ અંશ એ બધા મૂક્યા અને એની અંદર કંઈક એવું એ અહીંયા લખે છે કે દૈવી તત્વ નાખ્યું. આપણે સમજીએ આધુનિક ભાષામાં તો એવું એક કેમિકલ નાખ્યું કે ધીરે ધીરે કરીને એનો પછી ઉછેર થાય છે અને એમાંથી આ 100 કૌરવોનું નિર્માણ થયેલું છે. એટલે આવા પ્રકારની સાયન્સની વાતોમાં કોઈકને રસ હોય ને તો એ વાતો પણ મહાભારતની અંદર છે. ટૂંકમાં કહીએ તો મહાભારતની અંદર જે પણ વસ્તુ આપણે વિચાર કરીએ એ તમામ જ્ઞાનોનું બીજ એ મહાભારતની અંદર સમાયેલું છે. આ મહાભારતમાંથી ઘણું બધું પ્રાપ્ત કરી શકાય, પણ એમાંથી કેટલાક સંદેશ જે પ્રેક્ટિકલી આપણા જીવનમાં અત્યંત ઉપયોગી થાય એવા છે, એની આપણે વાતો આ 9 દિવસ દરમિયાન જોવાના છીએ. તો પહેલી વાત આપણે જો કરીએ તો આ જગતની અંદર આપણે નોર્મલી જે મનુષ્ય જેની પાછળ દોટ મૂકતો હોય છે, પણ વિશ્વનો ઇતિહાસ જ્યારે તપાસીએ છીએ કે જેની પાછળ આપણે દોટ મૂકીએ છીએ એની ચરમ સીમાએ જે લોકો પહોંચેલા છે, આપણે શેની પાછળ રાત દિવસ દોડીએ છીએ? પૈસા પાછળ, હા, કેટલાક લોકો ખુરશી પાછળ, સત્તા પાછળ, કેટલાક લોકો પ્રતિષ્ઠા પાછળ. કેમ આપણે આગળ આવવું છે કે લોકો આપણને પૂછે, લોકો આપણા વખાણ કરે, લોકો આપણી પ્રશંસા કરે, એટલા માટે આપણને આગળ આવવાની ભાવના થાય છે. પણ આ બધું જ કર્યા પછી એના ટોપ મોસ્ટ લેવલના વ્યક્તિઓને જોઈએ છે ને, આટલું બધું મેળવ્યા છતાં પણ ઘણીવાર જીવન નિરર્થક ગયાની અનુભૂતિ, એવા ઉદ્ગારો એ લોકોએ જિંદગીના છેલ્લા ક્ષણે એ ઉચ્ચાર્યા છે. અર્નેસ્ટ હેમિંગવે નામના એક બહુ જ મોટા લેખક અને ચિંતક, જેમણે ઓલ્ડ મેન એન્ડ સી નામનું પુસ્તક લખ્યું છે, પણ એટલું જબરજસ્ત આ પુસ્તક છે કે એને નોબેલ પ્રાઇઝનું ઇનામ મળ્યું. આપણને લાગે કે બહુ મોટો ગ્રંથ હશે, એવું નથી. ફક્ત 80 પાનાનું પુસ્તક છે અને તેમ છતાં આ વ્યક્તિને નોબેલ પ્રાઇઝ મળ્યું એટલે આપણે સમજી શકીએ કે કેટલો બુદ્ધિશાળી આ માણસ હશે. અને નોબેલ પ્રાઇઝ વિજેતા આ વ્યક્તિ પોતે હતા. અને એના પુસ્તકોનો સાર કહેવા જઈએ તો કઈ બાબત હતી? વારે વારે લોકોને એને ઇન્સ્પિરેશન કયા પ્રકારની આપી છે કે જિંદગીમાં ક્યારે હતાશ થવું નહીં, ગમે તેટલા પ્રશ્નો આવે પણ લોકો ધિક્કારે તેમ છતાં ક્યારેય આપણે હિંમત હારવી નહીં. હંમેશા જો તમે પ્રયત્ન પુરુષાર્થ કરતા રહેશો તો તમારી હંમેશા જીત જ થશે, અંતે જીત જ થશે. આવા પ્રકારનો મેસેજ એને પોતાની જુદી જુદી પુસ્તકોમાં આપેલો છે. પણ આ જ વ્યક્તિ આવા બધા પુસ્તકો લખ્યા પછી, નોબેલ પ્રાઇઝ પોતાના ખિસ્સામાં મૂક્યા પછી, એક દિવસે સાંજે પોતાના ઘરની અંદર જઈ અને એણે ડ્રોવર ખોલી અંદરથી રિવોલ્વર કાઢી અને પોતાના લમણે ઝીકી અને 1961ની અંદર આપઘાત કરીને મૃત્યુ પામી ગયા. આપણને અપેક્ષા હોય છે ને કેટલીક વાર કે આપણે પ્રતિષ્ઠા મેળવીએ, પણ પ્રતિષ્ઠાનું મોટામાં મોટું સિમ્બોલ નોબેલ પ્રાઇઝ છે. પણ નોબેલ પ્રાઇઝ મેળવીને પછી પણ આપઘાત લોકો કરતા હોય છે. આ વિશ્વનો ઇતિહાસ એનો સાક્ષી છે. કુંવર દિગ્વિજયનું નામ કદાચ તમે લોકોએ સાંભળ્યું હોય, તમારા જમાનાનો ખેલાડી. ભારત દેશ એક વખત હોકીની અંદર જ્યારે ચેમ્પિયન ગણાતો અને ઓલિમ્પિક્સની અંદર 5 વખત હોકીની અંદર ગોલ્ડ મેડલ અપાવી ભારતની હોકીની ટીમે એનો કેપ્ટન પણ આ કુંવર દિગ્વિજયસિંહ પોતે રહી ચૂક્યા છે. પણ આટલું બધું સ્પોર્ટ્સની અંદર આગળ વધ્યા પછી, હા, ઘણીવાર આપણને હોય ને અભરખા કે આપણે સચિન જેવા થઈ જઈએ, યુવાનોને થાય, રાતો સપના આવે રાત્રે કે હું બની ગયો વર્લ્ડ બેસ્ટ બેટ્સમેન, એટલે ક્રિકેટર બનવાના વિચાર આવે. કે આ બધું ખોટું નથી, પણ એટલું સમજી રાખવાનું છે કે આટલી પ્રતિષ્ઠા મેળવ્યા પછી પણ આ વ્યક્તિએ શું કર્યું કે 52 વર્ષે એણે પોતાના માથાની અંદર ગોળી લગાવી અને એણે પણ આપઘાત કર્યો. આપણને લાગે કે સંપત્તિની અંદર જો આગળ વધીએ તો સારું અને રાત દિવસ આપણે એના માટે પુરુષાર્થ કરતા હોઈએ છીએ,
ખોટું નથી, સંસારમાં છીએ, પૈસા કમાવા પડે, પણ એની પાછળ આંધળી દોટ મૂકીએ અને જે કરવાનું છે રહી ન જાય એ પાછું ધ્યાન આપવા જેવું છે. એલ્વિસ પ્રેસ્લીનું નામ જો કદાચ તમે લોકોએ સાંભળ્યું જ હશે કે બહુ જ મોટો આવો ડાન્સર, ગિટાર વાદક પોતે થઈ ગયો. અને એવું કહેવાય છે કે 1960થી લઈ અને 1970 સુધીની અંદર સૌથી વધારે કોઈક એક કલાકાર આખી દુનિયાની અંદર જો કમાતો હોય તો એલ્વિસ પ્રેસ્લી હતો. એવું કહેવાય છે કે એની 50 કરોડથી વધારે રેકોર્ડ એ વેચાઈ હતી, એની કેસેટો વેચાઈ હતી 50 કરોડથી વધારે. કેટલા બધા લોકો એના ચાહકો હશે. હા, આપણી તો આપણા ઘરવાળાએ સાંભળે નહીં, તો હું ગાઉં ને તો કે બંધ રાખો કે ગૌશાળાની ભેંસો અહીં આવશે. પણ આની 50 કરોડ જેટલી આવી બધી કેસેટો વેચાઈ અને પ્રાઇવેટ 3 તો પોતાના જેટ પ્લેન હતા. અને એવું કહેવાય છે કે એ માણસ એ પોતે ગાડીઓ કેવા પ્રકારની રાખતો હતો કે એ જમાનાની અંદર સ્પેશિયલ એણે પોતે પોતાના માટે એવી ગાડી બનાવેલી કે જે રેતીમાં પણ ફરી શકે. રણની અંદર જાય તો ગાડી બદલવાની નહીં. તો આવા પ્રકારની જાત જાતની ગાડીઓ અને એ ગાડીના બોનેટ, એ ગાડીનું આખું બોડી એવું કહેવાય છે કે સોના અને ચાંદીના પાવડર વડે એને મઢ્યું હતું. સોના ચાંદીના પાવડર વડે ગાડીનું આખું સ્ટ્રક્ચર એને જે કહેવાય એ આખું મઢેલું હતું. તો આટલો બધો જે કહેવાય કે ફેમસ વ્યક્તિ, પ્રતિષ્ઠિત વ્યક્તિ, કરોડો લોકો એને ચાહે. હા, આપણી અપેક્ષા હોય છે કે લોકો મને ચાહે, બે માણસો મને પૂછે, પણ આટલું બધું કર્યા પછી પણ આ વ્યક્તિએ પોતે લખેલું છે કે આઈ એમ ફિલિંગ લોનલી, કે હું એકાંત અનુભવું છું, મને સુખ છે નહીં. નેપોલિયન ધ ગ્રેટનું નામ આપણે કદાચ સાંભળ્યું હોય કે આખી દુનિયાનો સમ્રાટ, અડધા વિશ્વ ઉપર જેણે રાજ કર્યું અને નાની ઉંમરે એટલો બાહોશ આ માણસ હતો. એવું કહેવાય છે કે આ વ્યક્તિ પોતે જ્યારે આમ યુદ્ધ લડવા માટે જાય અને દિવસો સુધી યુદ્ધ લડી શકે એવી સક્ષમતા એની અંદર હતી. અને ઘણીવાર તો રાત્રે સૂવે પણ નહીં, ઘોડો ચાલુ હોય અને ચાલુ ઘોડા ઉપર પોતે ઊંઘી શકે અને એ ઊંઘથી એને આરામ મેળવી શકે અને પછી એકદમ સ્ફૂર્તિથી યુદ્ધ કરી શકે. એટલો બધો બાહોશ માણસ હતો. આપણે તો 7-7 કલાક ઊંઘ ઠપકારી હોય ને તો વિદ્યાર્થીઓ ક્લાસમાં ઊંઘે અને આપણે ઓફિસમાં જઈને ટેબલ ઉપર માથું દઈને ઊંઘી જઈએ. પણ આટલો બધો બાહોશ, આટલો બધો યોદ્ધો આ નેપોલિયન એ પોતે પોતાના વિશે એવું લખે છે કે આઈ હેવ ઇનફ વેલ્થ ટુ બાય એની કમ્ફર્ટ ઓન ધીસ અર્થ. એણે કીધું કે દુનિયાની અંદર કોઈ પણ સુખ સમૃદ્ધિ હોય, હું એને ખરીદી શકું એટલી મારી તાકાત છે. આઈ કુડ હેવ ધ વર્લ્ડ એટ માય ફીટ. આખી દુનિયાને હું મારા પગ પાસે નમાવી શકું એવી મારી પાસે તાકાત છે. યેટ આઈ હેવ નોટ સીન 6 હેપી ડેઝ ઇન માય લાઈફ. શું કહે છે કે તેમ છતાં મેં મારા જીવનની અંદર 6 સુખના દિવસ જોયા નથી. જો આ કક્ષાના માણસ, આટલા મોટા સત્તાધીશ આવા પ્રકારનો ઉદ્ગારો કહેતા હોય, આટલા બધા પ્રતિષ્ઠિત માણસ, પૈસાવાળા માણસ જો આવા પ્રકારના આવી રીતે ઉદ્ગારો મેળવતા હોય, ઉદ્ગારો આપણને આપતા હોય, તો પછી આપણે જીવનની અંદર 1-2-4 બંગલા બનાવી કે પછી ગામના સરપંચ બની અને આપણી જાતને સાર્થક કરી શકીશું એવી ભૂલમાં રહેવાની જરૂર નથી. આપણા જીવનને સાર્થક બનાવવાનું માર્ગદર્શન એ આપણને આપણા શાસ્ત્રો જ આપે છે. મહાભારત વાસ્તવિકતાનો ગ્રંથ છે. એ આપણને એવું કહેવા માગે છે કે દુનિયાના આટલા મોટા મોટા માણસોને પ્રશ્નો આવ્યા છે, પણ મહાભારતની અંદર તમે જુઓ તો મહાભારત આપણને એવું કહેવા માગે છે કે જીવનની અંદર દરેક વ્યક્તિ એને પ્રશ્નો તો આવવાના જ છે. પહેલો સંદેશ મહાભારત આપણને આ આપે છે કે કોઈ પણ વ્યક્તિ નાનો હોય કે મોટો હોય, વિદ્વાન હોય કે પછી બહુ બળવાળો હોય, ગમે તેવો માણસ હોય, XYZ ગમે તે હોય, એના જીવનની અંદર વિઘ્ન વગર કે પ્રશ્ન વગર આ પૃથ્વી પર જન્મેલા માણસ એ પ્રશ્ન વગર પાછા જઈ જ શકતા નથી. પહેલો સંદેશ મહાભારત આપણને આ આપે છે કે પ્રશ્નો તો આવવાના જ છે, એનો આપણે પહેલાં તો સ્વીકાર કરીએ. મહાભારતની અંદર વાત આવે છે કે હર્ષ સ્થાન સહસ્રાણી ભય સ્થાન શતાની ચ દિવસે દિવસે મૂઢમ આ વિસંતિ ન પંડિતમ. શું કહે છે કે માણસના જીવનની અંદર શોક કરવા યોગ્ય, કહેતા કે દુઃખી થવા યોગ્ય એવા 1000 સ્થાનો હોય છે. કહેતા કે 1000 પ્રસંગો એવા આવે છે કે જે માણસ કે જેની અંદર દુઃખી થતો હોય, સુખી થતો હોય, આનંદિત થતો હોય એવા 1000 સ્થાનો એના જીવનની અંદર આવે છે. અને દુઃખી બનવાના કેટલા પ્રસંગો આવે છે? તો 100 પ્રસંગો આવે છે. પણ જે મૂઢ હોય ને
જે કહેવાય કે એ પોતે આવી રીતે બુદ્ધિશાળી ન હોય અને જે મૂઢ માણસ હોય એ લોકો કેવા હોય કે જે પેલા 100 દુઃખ આવ્યા છે ને એના રોદડા રડવાની અંદર જ આખી જિંદગી પૂરી કરી નાખે, એટલે પેલા 1000 સુખ જે એના જીવનમાં આવ્યા છે એ સુખના પ્રસંગોનો આનંદ માણી શકે નહીં. એટલે ભગવાન આપણા જીવનની અંદર સુખના પ્રસંગો પણ મૂકવાના છે અને દુઃખના પ્રસંગો પણ મૂકવાના છે, પણ એ બંનેનો સામનો આપણે કરતા શીખવાનું છે. જ્યારે સુખ મળે ત્યારે એનો આનંદ ભોગવવાનો છે અને જ્યારે દુઃખ મળે ત્યારે એનો સામનો કરવાનો છે. મહાભારતનો સમગ્ર ગ્રંથનો જ્યારે અભ્યાસ કરીએ એક વસ્તુ આપણને ખ્યાલ આવે છે કે મહાભારતનું એક પણ પાત્ર એવું નથી કે જેના જીવનની અંદર કોઈ જ પ્રકારનો પ્રશ્ન આવ્યો ના હોય. એ પછી ગમે તે હોય. દ્રોણાચાર્ય વિશે આપણે સાંભળીએ છીએ કે અત્યંત પોતે જે કહેવાય ને બાણાવળી માણસ અને પાછા બ્રાહ્મણ, એટલે જ્ઞાતિની દ્રષ્ટિએ પણ ઉચ્ચ જ્ઞાતિની અંદર એમનો જન્મ થયેલો. પણ આ દ્રોણાચાર્યનું વર્ણન જે શરૂઆતના વર્ષોનું આવે છે, એટલા બધા ગરીબ પરિસ્થિતિની અંદર, પોતે વિદ્વાન હતા પણ ઇકોનોમિકલી એટલા બેકવર્ડ હતા કે એમના જ્યારે લગ્ન થયા, કૃપી સાથે એમના લગ્ન થયા, કૃપાચાર્યની બેન કૃપી, એની સાથે એમના લગ્ન થયા અને બંને પતિ પત્નીને 2 ટકના ખાવાની તકલીફ હતી. અને એમાં જ્યારે એમના દીકરાનો જન્મ થયો અશ્વત્થામાનો, ત્યારે એનો ઉછેર કેવી રીતે કરવો બહુ જ મોટો એ લોકોને પ્રશ્ન હતો. અને એમાં એવું બને છે કે અશ્વત્થામાની લોકો બધા જે બાળ મિત્રો હોય જેની સાથે રમવા જાય એ બધા એની મસ્કરી કરે, એ દ્રોણાચાર્યથી દેખાય નહીં. એક વખત તો એ પ્રકારની એ લોકોએ હસી મસ્કરી કરી કે એ લોકો બધા પોતે ઘરેથી દૂધ લઈને આવે ને બધા દૂધ પીવે નાસ્તાની ટાઈમ, બ્રેક ટાઈમની અંદર, પણ અશ્વત્થામા બચારો દૂધ ક્યાંથી લાવે? એટલે એ લોકોને કહે કે મને આપો, પણ પેલા લોકો આપે નહીં. દ્રોણાચાર્યએ આ દ્રશ્ય જોયું, અત્યંત દુઃખી થઈ ગયા કે મારા દીકરાના બિચારાને દૂધ પણ પીવા મળતું નથી. અને આ વાત જ્યારે એમણે ઘરે કરી ત્યારે એમના પત્નીએ હવે દૂધ તો ક્યાંથી લાવવું, એટલે એમના પત્નીએ પછી પાણીની અંદર પેલો લોટ હોય ને આમ મિક્સ કરી અને લોટ આપીને દીકરાને કીધું કે લે બેટા દૂધ છે અને તું દૂધ પીજે. અને પેલો અશ્વત્થામા વળી પાછો બાળ મિત્રો સાથે ગયો અને પોતે તો એકદમ આનંદમાં હતો કે જો મને દૂધ મળ્યું છે અને દૂધ પીવે છે. અને આ દ્રશ્ય ફરીવાર દ્રોણાચાર્ય જુએ છે. પેલા બધા બાળ મિત્રો એની ઠઠ્ઠા મસ્કરી કરતા હતા અને આ દ્રોણાચાર્ય જ્યારે આ દ્રશ્ય જોયું એને અત્યંત દુઃખ થાય છે કે મારી આ કેવી દુર્દશા છે કે મારા દીકરાને એક દૂધ જેવી પીવાની વસ્તુ પણ હું લાવી શકતો નથી. તો આ કક્ષાની હાલત દ્રોણાચાર્યની હતી. પછી તો આખો હિસ્ટ્રી બહુ મોટો છે. પછી તો દ્રોણાચાર્યએ કૌરવો અને પાંડવોને ભણાવ્યા અને પછી એના દ્વારા બધી ઉપાર્જન કર્યું અને રાજ્યના પોતે જ્યારે આવી રીતે ગુરુ થયા પછી સમૃદ્ધ થયા. પણ શરૂઆતના વર્ષોની અંદર અત્યંત પોતે આર્થિક પરિસ્થિતિ વિકટ હતી. એટલે ઘણીવાર આ લોકની અંદર બહુ વિદ્વાન હોય ને પણ આર્થિક પરિસ્થિતિ સાવ સામાન્ય હોય. મોટે ભાગે એવું જ હોય. પૈસા લગભગ રાજકારણીઓ પાસે, ઉદ્યોગપતિઓ પાસે હોય. જે બચારા વિદ્વાન હોય અને ભેજાબાજ હોય ને લગભગ ગરીબ જેવા જ હોય, રખડતા હોય જ્યાં ત્યાં. પેલા ચિત્રકારો અને કવિતાઓ લખવાવાળા કવિઓ એ આર્ટિકલો બધા લખે પણ શું મળે એમને? બધા હોય બધા પેલા સાયન્ટિસ્ટો હાવ ભૂત જેવા ફરતા હોય ઘણીવાર. એટલે એક બાજુ આ એક પોઝિટિવ પાસું એમની સાઈડમાં હોય કે વિદ્વાન હોઈ શકે પણ સામે પક્ષે એની અંદર આવી રીતે આર્થિક પરિસ્થિતિ સામાન્ય હોય. શિક્ષકોનું તમે જો બિઝનેસ પહેલાં તો જો કે બધા સાવ સામાન્ય હતા, અત્યારે તો જો કે હવે 6ઠ્ઠું પગાર પણ ચાલ્યું પછી એ લોકોને જલસા થઈ ગયા છે. પણ પહેલાંની વાત છે કે વિદ્વાન હોય ને એની આર્થિક પરિસ્થિતિ સામાન્ય હોય. તો આવી પરિસ્થિતિ આપણને ખ્યાલ આવે છે કે દ્રોણાચાર્યને દુઃખ આવેલું છે. મોટા મોટા વિદ્વાનોને પણ આવા પ્રકારના પ્રશ્નો થઈ શકે છે. એ એક્સેપ્ટ કરવાનું એ મહાભારત આપણને શીખવાડે છે. ઘણીવાર આપણને કેવો પ્રશ્ન થાય કે આપણે તો બધા ભગવાનના ભક્તો છીએ, ભગવાનની ભક્તિ કરીએ છીએ અને આટલું બધું આપણે ભગવાનને રાજી કરવા માટે વર્ષે દાડે દાન ધર્માદો લખાવીએ, રવિસભા ભરીએ, રોજ સવારે ઉઠીને 15, 20, 25 મિનિટ પૂજા કરીએ અને તેમ છતાં અમારા જીવનની અંદર કેમ પ્રશ્નો આવે છે? આ આપણને પ્રશ્ન થાય તો મહાભારત એનું પણ સમાધાન આપે છે કે આપણે ભક્ત હોઈએ કે અભક્ત હોઈએ, ગમે તે હોઈએ, આ લોકનો નિયમ જ છે કે ભક્ત હોય એને પણ અનાદિકાળથી પ્રશ્નો આવતા જ આવ્યા છે. તમે જુઓ પાંડવો, હવે એમને જે પ્રકારે કૃષ્ણ ભગવાનની ભક્તિ કરી છે એવી તો ભક્તિ આપણે કંઈ કરતા નથી. દ્રૌપદીજી, અર્જુનની ભક્તિ આપણે જોઈએ તો એ લોકો પણ ભગવાનના ભક્તો હતા અને તેમ છતાં એમને પ્રશ્નો આવ્યા છે. ઘણીવાર આપણે ધારો કે સ્ટ્રેટ લાઇનમાં જતા હોઈએ, પાંડવોની કોઈ જ ભૂલ નથી ને, એકદમ સીધી લાઈને જતા હતા. હવે તમે બધા એકદમ આમ નોર્મલ સ્પીડે ગાડી ચલાવતા હોય 60ની સ્પીડે અને લેફ્ટ સાઈડ જ ચલાવતા હોય, બરાબર એક્ઝેક્ટલી બરાબર જતા હોય, પણ સામે કોઈક દારૂ પીને ભટકાડે, તમે શું કરો? એટલે પ્રશ્નો ઘણીવાર આપણે ક્રિએટ ના કરીએ, સામેવાળો આપણા જીવનની અંદર હળી કરે.
ગમે ત્યાંથી, અને એ પ્રશ્ન ઊભા કરે. એવું પણ બનતું હોય છે ને, પાંડવોના જીવનમાં આવું જ થયું છે. એ બચારા એકદમ ધર્મિષ્ઠ હતા, એકદમ સીધી લાઈનના કહેવાય ને એવા પ્રકારના વ્યક્તિઓ હતા, પણ એને આ બધાએ હળી કર્યા જ કરી છે આખી જિંદગી. આ શરૂઆત ક્યાંથી થઈ કે એ લોકો નાનપણથી, આમ તો બધા જ જે આ બધા પાંડવો હતા અત્યંત આપણે કહેવાય કે એવા બળવાન અને અત્યંત શક્તિમાન હતા. એમાંય ભીમ તો કેવો હતો કે જન્મ્યો ને ત્યારથી, હજી તો જન્મ્યો તો જન્મ થયો તો તાજો માજો હતો, અને કુંતીના ખોળામાંથી ભૂલથી એક વખત આમ કંઈક વીજળીનો ઝબકારો થયો ને કુંતી ભડકી ગયા ને ઊભા થયા, એમાં ખોળામાંથી ભીમ નીચે પડ્યો તો નીચે બહુ જ મોટી શિલા હતી, પથ્થરની શિલા. જેવો ભીમ પડ્યો ને શિલાના 2 કટકા થઈ ગયા. હવે આવો હોય અને પછી રમત ગમતની અંદર પેલા દુર્યોધન ને બધા અંચાઈ કરે ચલાવી લે. એટલે નાનપણથી એવા પેલા દુર્યોધનો અને બધા કૌરવોને ગડદા પાટું કરતો હતો, જે હોય એને બગલમાં ભરાઈને મારે, દબાઈ કાઢે બરાબરના. હવે પેલા લોકો તો નાનપણથી આવી રીતે એને ઈર્ષા થઈ ગઈ પાંડવો પ્રત્યે, અને પછી એનો બળ, એનો વેર વાળવા માટેની તાકાત તો હતી નહીં. એટલે ઇનડાયરેક્ટલી કેવા પ્રશ્નો ઊભા કર્યા કે એક વખત આ દુર્યોધન અને એની ચંડાળ ચોકડી, શકુની, દુર્યોધન, દુશાસન અને કર્ણ, આ બધા ભેગા થયા અને પછી વિચાર કરે છે કે હવે આ પાંડવોને વધારે સમય સુધી હસ્તિનાપુરમાં રહેવા દેવાય નહીં, અને કે ડાયરેક્ટ યુદ્ધની અંદર તો આપણે પહોંચી વળીએ એમ નથી, એટલે ભેજું ચલાવીએ. અને આવા લોકોના ભેજા વધારે ચાલે છે, 2 નંબરના કામ કરવાના હોય ને, એ લોકોની બુદ્ધિ આપણા કરતાં વધારે ચાલે, એ કે સામાન્ય ના હોય. આ બિન લાદેને જ્યાં તોડ્યું વર્લ્ડ ટ્રેડ સેન્ટર, તો જેવા તેવા હતા બધા આમ સ્કોલર, એન્જિનિયર થયેલા હતા, અને એકદમ વ્યવસ્થિતપણે આ બધું પ્લેનનું નોલેજ અને બોમ્બનું નોલેજ ને બધું એ લોકોને હતું. એટલે આ લોકોએ બુદ્ધિશાળી વધારે હોય, આપણા કરતાં એક સ્ટેપ ચડે એવા. એટલે આ ચાંડાળ ચોકડીએ મળી અને મિશન એક વિચાર્યું કે આપણે લાક્ષાગૃહ મિશન કરીએ, પાર પાડીએ. હવે એ મિશનની અંદર શું વિચાર્યું, તો પહેલાં તો આખા હસ્તિનાપુરની અંદર એવી વાતો ફેલાવી કે વારણાવત નામનું એક સ્થળ છે, અને વારણાવતની અંદર એક મેળાનું એમણે સ્ટાર્ટ કર્યું. દુર્યોધન સ્પોન્સરશિપ આપી અને ત્યાં મેળો સ્ટાર્ટ કર્યો. અને આ બાજુ વાતો ફેલાવી કે વારણાવતની અંદર બહુ જબરજસ્ત મેળો ચાલી રહ્યો છે અને એ જોવા જેવો છે. અને આવી બધી વાતો ફેલાતા છેક ધૃતરાષ્ટ્ર સુધી પહોંચી. અને જ્યારે ધૃતરાષ્ટ્ર પાસે વાત પહોંચી ગઈ, પછી દુર્યોધન અને શકુની ધૃતરાષ્ટ્ર પાસે ગયા અને કે પિતાશ્રી, તમે વાત સાંભળી કે નહીં? તો કે શેની વાત? કે વારણાવતની અંદર બહુ જ મોટો મહાન એક મેળો ભરાયેલો છે. તો કે આ વાત તો સાંભળી, પણ એનું શું છે? તો દુર્યોધન કહે કે બસ એનું બીજું કાંઈ નહીં, પણ આપણા જે આ ભાઈઓ છે ને પાંડવો, એને આપણે થોડા દિવસ, બચારા ઘણા દિવસથી બહાર ફરવા માટે નીકળ્યા નથી, તો થોડીક એમને તમે રજા આપો તો વારણાવત ફરવા માટે જાય, અને એ લોકો માટે આપણે ત્યાં સ્પેશિયલ મહેલ બનાવશું. હવે ધૃતરાષ્ટ્ર સમજી ગયો, ગમે તેમ તો મારો જ દીકરો છે ને, મારું જ લોહી છે ને, એટલે દાળમાં કંઈક કાળું લાગે છે. એને કીધું કે જે વાત હોય સીધી વાત કર. ત્યારે પછી દુર્યોધને કીધું કે આવું મને પ્લાન, એ કે તમે એક તો માંડ તમને ગાદી મળી છે, આ રાજગાદીએ તમે બેઠા છો, અને હવે જો આ પાંડવો તો બધા બળવાળા છે અને ભવિષ્યમાં ગાદી પચાવી પાડશે, તો તમારો દીકરો એવો હું, મને આ પૃથ્વીનું રાજ કરવા માટે મળશે નહીં. એટલે મેં આવું પ્લાનિંગ કર્યું છે કે લાક્ષાગૃહની અંદર, આવી રીતે વારણાવતની અંદર લાક્ષાગૃહ કહેતા કે એવું એક મહેલ બનાવવો કે જેની અંદર લાખ, રાળ, વાંસ અને એવા બધા ઘાસનું આખો એક મહેલ બનાવવાનો, અને એ બધું જ મટીરિયલ ઘીમાં મિક્સ કરવાનું, અને એનો પછી જ્યારે મહેલ બને, જે પેલી ગાર હોય ને એવી રીતે એની જગ્યાએ આ બધાનો ઉપયોગ કરવાનો કે ઝડપથી આ બધું સળગી ઉઠે, અને પછી એની અંદર 5 પાંડવો કુંતી સહિત બળી મરે. એવો મને એક જબરજસ્ત પ્લાન, એક વિચાર ભગવાનની દયાથી આવ્યો છે. આવું દુર્યોધન બોલ્યો. અને પછી ધૃતરાષ્ટ્રની પ્રકૃતિ કેવી છે કે દર વખતે પહેલાં ના પાડે કે ના એવું ના કરાય. હા, એના અંદર બીક હોય છે એક પ્રકારની કે આ પાંડવો તો બળવાળા છે, જો કદાચ બચી ગયા તો આપણું આઈ બનશે. એટલે પહેલાં ના પાડે. પછી દુર્યોધન બહુ કહે કે ના તમે કરો જ, હા તમે મારા બાપ છો કે એના બાપ છો? એટલે પછી ધૃતરાષ્ટ્ર પાછો ઢીલો પડે કે સારું હવે તું કહેશે તો કરીએ આપણે. અને પછી ધૃતરાષ્ટ્રે પાંડવોને બોલાવ્યા અને બધાને કહે છે કે તમારા બધા માટે મને એક વિચાર આવ્યો છે કે તમે બધા વારણાવતના મેળામાં ફરવા જાઓ, ઘણા દિવસથી બહારગામ ફરવા નથી ગયા, તો તમારા માટે સ્પેશિયલ પિકનિકનું આયોજન ત્યાં કર્યું છે. હવે યુધિષ્ઠિર તો કંઈ ગાંડો તો હતો જ નહીં, એને ખબર તો પડી જ જાય ને આવું કે એટલે કે દાળમાં કંઈક કાળું છે. બાકી ધૃતરાષ્ટ્ર ક્યારે આવું બોલે નહીં આપણા હિતની વાત. પણ તેમ છતાં હવે એના પિતાશ્રી હતા, અરે એવી રીતે મોટા બાપુજી હતા, એટલે એને થયું કે હવે એ કહે છે એ પ્રમાણે આપણે કરીએ. અને પછી પાંડવોને જ્યારે આ વાત કરી, ભીમને ને અર્જુનને તો 100% લાગ્યું કે આમાં દાળમાં કંઈક કાળું નથી, આખી દાળ જ કાળી લાગે છે. એટલે ભીમ અને અર્જુન કહે કે નક્કી આમાં કંઈક પેંતરો રચ્યો લાગે છે. યુધિષ્ઠિર કે જે હોય એ આપણને આજ્ઞા કરી છે એટલે આપણે જવાનું છે. પણ નીકળતા વિદુરજીએ કાનની અંદર મ્લેચ્છ ભાષાની અંદર આ યુધિષ્ઠિરને સમજાવે છે અને કોડ લેંગ્વેજની અંદર વાત કરે છે કે તમે જે જંગલમાં જાઓ છો કે જંગલની અંદર જ્યારે આગ લાગે ને તો બીજા બધા જ બળી જાય, પણ જે દરની અંદર પેસી જાય એ ઉંદર ખાલી બચી જાય. એટલે એનો અર્થ શું થયો
કે આજુબાજુમાં આગ લાગે ને ત્યારે તમારે દર કરવું. અને પાંડવોને હિન્ટ મળી ગઈ અને પછી ત્યાં ગયા અને જતા મેં પેલી દિવાલોમાંથી ગંધ આવી ગઈ, ખબર પડી ગઈ કે આપણને હળગાવવાનું આયોજન છે. એટલે પહેલા જ દિવસથી એ લોકોએ કેવો પ્લાન કર્યો, કારણ કે દુર્યોધને સ્પેશિયલ એનો મંત્રી મોકલ્યો તો પુરોચન નામનો મંત્રી, અને એને કીધેલું કે તારા આવા પ્રકારનું સ્પેશિયલ મહેલ બનાવવાનો, બહારથી અદ્ભુત લાગે પણ અંદર આવા પ્રકારનું માલ મટીરિયલ વાપરવાનું, એનું રો મટીરિયલ જે કહેવાય ને એનું આપણે એ તારે આ પ્રકારનું વાપરવાનું. અને પછી એ રીતે એણે મહેલ જ્યારે બનાવ્યો. પણ હવે એણે શું કીધું હતું દુર્યોધને કે પાંચેય પાંડવો અને કુંતીએ 6 જણા ભેગા હોય ને એવી તક જોઈને પછી બાળજે, જો એકાદો બચી ગયો ને તમારું આઈ બનશે. એટલે બધા ભેગા હોવા જોઈએ. અને આ બાજુ પાંડવોને ખબર પડી ગઈ એટલે પાંડવોએ પણ કેવી યુક્તિ કરી કે 6 જણા ભેગા થાય જ નહીં. હા, ક્યારેક ભીમ શિકાર કરવા નીકળી જાય જંગલની અંદર, ક્યારેક અર્જુન ફરવા માટે નીકળી જાય, ક્યારેક કુંતા માતા શાક માર્કેટમાં શાક લેવા જતા રહે. એટલે કોઈ જગ્યાએ સ્કોપ જ નહીં કે 6 જણા ભેગા થયા નહીં 2 મહિના દરમિયાન. અને એ દરમિયાન એ લોકોએ વિદુરના મોકલેલા એક માણસ દ્વારા અંદર ભોંયરું કર્યું અંડરગ્રાઉન્ડ, કે છેક મહેલમાંથી એક દૂરના જંગલની અંદર દ્વૈત વનની અંદર એ નીકળે. આવા પ્રકારનું એ લોકોએ ભોંયરું કર્યું. અને પછી એક્ઝેક્ટલી હવે એક દિવસ ભોંયરું આખું કમ્પ્લીટ થઈ ગયું અને એની બધી સિક્યોરિટી અને ફાઇનલ ટેસ્ટિંગ બધું થઈ ગયું. પછી ભીમ કહે છે કે હવે આ દિવસ બરાબર છે. અને યુધિષ્ઠિરને બધાએ મળી અને જાતે આગ ચાંપી. અને ભીમ જોવા ગયો કે પેલો પુરોચન ક્યાં ગયો છે. બરાબર એ જ દિવસે કેવું બન્યું હતું કે 5 ભીલના દીકરાઓ અને 1 ભીલની સ્ત્રી એ બધા જ ત્યાં આવ્યા હતા. અને ત્યાં એ લોકોએ બધી ઉજાણી કરીને દારૂ પીધો ને ત્યાં બધાને બેભાન થઈને પડ્યા હતા. અને ભીમ ત્યાં ગયો તો એણે પુરોચનને જોયો અને આગ લગાડી જેવી ભીમે. એટલે પુરોચનને થયું કે આ મારું કામ બીજાએ કોણે કરી નાખ્યું, કોઈ બીજો દૂત મોકલાયો હશે દુર્યોધને. એટલામાં તો ભીમ દેખાયો સાક્ષાત યમરાજ જેવો અને પુરોચનની બોચી પકડીને એને નાખી દીધો આગની અંદર. અને પછી બધાએ 5 પાંડવો એ પેલાની અંદર અંડરગ્રાઉન્ડ રસ્તાથી પોતે નીકળી ગયા અને સામે પછી પોતે જંગલની અંદર નીકળ્યા. તો વિચાર કરો હવે આ પાંડવોનો આની અંદર શું વાંક છે? હા, જો આવો પ્રશ્ન એ લોકોના જીવનમાં પણ આવ્યો. પોતે ભક્તિ કરતા હતા, સીધી લઈને ચાલતા હતા. ઘણાના મનમાં એમ જ હોય છે કે હું બરાબર કરું અને હું ધર્મ પ્રમાણે વર્તું તો મારા જીવનમાં પ્રશ્ન ન આવવા જોઈએ. પણ એવું નથી. મહાભારત આપણને કહે છે કે દરેકને પ્રશ્નો આવ્યા છે. ઘણીવાર સામેથી પ્રશ્નો એ ઊભા કરવાવાળા લોકો આ જગતમાં હોય જ છે. પાંડવો અને કુંતી આ દ્રૌપદી સાથે પાંડવો એ જ્યારે વનની અંદર હતા, આ લાક્ષાગૃહના દહન પછી તો કુંતી પણ સાથે હતા. પણ એ વખતે દ્રૌપદીજી નહોતા, કારણ કે આ વનવાસ 1 વર્ષનો હતો અને છેલ્લે એને દ્રૌપદી મળે છે. પણ જે બીજો વનવાસ થયો જુગાર પછી એ 12 વર્ષનો વનવાસ હતો. એની અંદર કુંતી પોતે હસ્તિનાપુરમાં હોય છે પણ દ્રૌપદી એમની સાથે હોય છે. તો એક દિવસ એવું બને છે કે 5 પાંડવો એ ઘર બહાર નીકળ્યા હતા કે કામે ગયા હતા અને અંદર ખાલી દ્રૌપદીજી પોતે હતા, એક સામાન્ય ઝૂંપડી જેવું બનાવેલું. અને એ વખતે સિંધુ દેશનો રાજા જયદ્રથ એ ત્યાંથી પસાર થાય છે. અને એણે એ વખતે જોયું, હવે એકચ્યુઅલી જતો હતો કઈ જગ્યાએ, તો સાલ્વ દેશની અંદર એક કન્યા સાથેનું વાગદાન થઈ ગયું હતું. વાગદાન એટલે કે એંગેજમેન્ટ થઈ ગયું હતું. હવે એના મેરેજ કરવા માટે જતો હતો. પણ રસ્તાની અંદર એને જંગલની અંદર ઝૂંપડીની અંદર એક કન્યાને જોઈ. એટલે એને કોટિકાસ્ય રાજાને કીધું કે જાઓ તપાસ કરો. જયદ્રથ પોતાના સૈન્ય સાથે જતો હતો, આખી જાન જોડે હોય ને, લગ્ન કરવા જતો હોય એટલે બધું એની સાથે જ હતું. પણ એ વખતે કોટિકાસ્ય રાજાને કહે છે કે આ કન્યા કોણ છે આટલી સુંદર આ જંગલની અંદર. એ વખતે કોટિકાસ્ય રાજા જ્યારે તપાસ કરવા ગયો ત્યારે પૂછ્યું કે તમે કોણ છો, અને બધું એડ્રેસ પાકું મેળવીને પાછો આવ્યો અને કીધું કે આ તો દ્રૌપદીજી છે. હવે દ્રૌપદી તો એકચ્યુઅલી જયદ્રથના શું કહેવાય, જયદ્રથની એક પત્ની એટલે દુશાસનની બેન દુસલા, એની સાથે તેના લગ્ન થઈ જ ગયા હતા. એટલે હવે આ પાંડવો છે એ બધા તમે આમ જુઓ તો આના શાળા કહેવાય જયદ્રથના. હા, અને જયદ્રથ છે આ લોકોનો જમાઈ કહેવાય ને બનેવી કહેવાય. એટલે એ દ્રષ્ટિએ આ બંને સંબંધિત થતા હતા. એટલે તેમ છતાં જયદ્રથની અંદર એ વખતે ભાન ભૂલ્યો, એને કામ વ્યાપ્યો અને કે ગમે તે હોય આજે દ્રૌપદીને લઈને જવું છે, ખરેખરો ચાન્સ મળ્યો છે. સ્વયંવરમાં તો આપણો મેળ પડ્યો નહીં, અર્જુન મત્સ્ય વેંધીને લતો રહ્યો, પણ હવે અત્યારે ચાન્સ મળ્યો લાગે છે. ભગવાનની કૃપા થઈ ગઈ એમ સમજીને ત્યાં ગયો અને પછી ત્યાં ઝૂંપડીની અંદર જઈ અને દ્રૌપદીને જેમ તેમ બધું સંભળાવે છે. દ્રૌપદીજી એ વખતે એને ખખડાવે છે અને કહે છે કે 5 પાંડવોને ખબર પડશે ને તો તારું એકય હાડકું હરખું મળશે નહીં. એના કરતાં તું ભાગી જા. અને ટાઈમ પાસ કરે છે દ્રૌપદીજી, થોડી બધી જાતની બધી ધર્મની બધી વાતો કરે છે કે જેથી કરીને પેલા પાંડવો આવી જાય અને આ પછી જાય. પણ એ વખતે પાંડવો આવતા નથી અને પેલો જયદ્રથ દ્રૌપદીનો હાથ પકડી રથની અંદર બેસાડે છે અને પછી જાય છે. અને થોડેક દૂર ગયો, ધૌમ્ય ઋષિ છે એ બધા પાંડવોના પુરોહિત હતા, એને ખબર પડી, દ્રૌપદીજીની ચીસો સંભળાઈ. અને ધૌમ્ય ઋષિએ પણ એને ના પડી કે તું બહુ જ ઘોર અધર્મનું કૃત્ય કરી રહ્યો છે અને તને પાંડવો છોડશે નહીં.
તેમ છતાં પેલો સાંભળતો નથી અને લઈને જાય છે. અને એ ચીસો પછી દૂર ભીમને અર્જુન પાછા બેક ટુ પેવેલિયન આવતા હતા, એમને સાંભળી અને પછી છોડે. અને ભીમ અને અર્જુન અને ચારેય પાંડવો ગયા અને ભીમને અર્જુનને બધાએ મળી અને પહેલાં તો જેટલું સૈન્ય હતું ને એની સાથે એ બધા ઉપર દિવ્ય અસ્ત્રોનો પ્રયોગ અર્જુને કરીને બધાને બાળી નાખ્યા. અને પછી જયદ્રથ આગળ જતો હતો, એને પાછળ જોયું કે હવે તો સૈન્ય બળી ગયું છે ને આ લોકો મારી પાછળ આવે છે. એટલે જયદ્રથે દ્રૌપદીને હેઠે મૂકી કે તું હવે તમે તમારે જા અને રથ ભગાયો. કારણ કે હવે ભીમને અર્જુનના જો હાથમાં આવી ગયો તો કચુંબર થઈ જઈશ, એને ખબર હતી. એટલે એ તો બરાબર ભાગ્યો, પણ ભીમ અને અર્જુને દૂરથી એને બાણ મારી અને એના રથના પૈડા તોડી કાઢ્યા. અને પછી જયદ્રથને ઉપરથી હેઠો ઉતાર્યો અને જેવો હાથમાં આવ્યો એટલે ભીમ કંઈ બાકી રાખે એવી ગડદાપાટું કરી પેલાને આગળ પાછળ એટલો ધબી કરી નાખી. પેલો ત્યાં મરવા જેવો થઈ ગયો. અર્જુન કહે છે કે એવું મરી ના જાય, થોડુંક એને બચાય, એને મારી નહીં નાખવાનો. તો કે કેમ? તો કે ગમે તેમ તો આપણી બેન દુસલા એટલે દુર્યોધનની બહેન હતી, એ કે આ દુશાસનની બહેન હતી કે દુશાસનની બેન એનો આ ધણી થાય છે અને એને મારશું ને તો યુધિષ્ઠિરને ગમશે નહીં. એટલે કે યુધિષ્ઠિર પાસે આપણે લઈ જઈએ આને. અને પછી ભીમ અને અર્જુન ત્યાં લઈ ગયા અને એ વખતે યુધિષ્ઠિર કહે છે કે ભાઈ ગમે તેમ તો આ ગાંધારી માતાને ગમશે નહીં, એટલે તમે આને છોડી દો. ભીમ કહે છે કે તમે દર વખતે આવું નવું જ કરો છો, માન કોઈક શિકારને પકડ્યો અને છોડી દેવાનું કહો છો. અને પછી પેલા જયદ્રથને કહે છે, જયદ્રથને ભીમે પેલા બાણ લીધું, અર્ધચંદ્રાકાર બાણ લઈ અને જયદ્રથના માથાના વાળ હતા ને બધા કાપી નાખ્યા, થોડા વાળ રહેવા દીધા. અત્યારે પેલા બધા યુવકો સ્ટાઇલ કરતા હોય છે ને ગજનીની સ્ટાઇલ, એવું કરી નાખ્યું, ઉપર થોડા વાર રહ્યા. અને પછી પેલો જયદ્રથને કહે કે તું બોલ કે હું કાયમ દાસ બનીને રહીશ પાંડવોનો, તો તને છોડું. અને પછી એ વખતે જયદ્રથ એને પછી યુધિષ્ઠિર દયા કરે છે કે રહેવા દે, એને ફરી પાછો રાજા બનવા દે, અને દાસ નથી બનાવવો આપણે, એમ કરીને જયદ્રથને છોડી દે છે. પણ તમે જો આમાં જે પાંડવોને પ્રશ્ન આવ્યો એમાં પાંડવોનો શું વાંક, દ્રૌપદીજીનો શું વાંક? એટલે ઘણીવાર આવું બને છે કે આપણા તરફથી ભલે આપણે બધી જ રીતે વ્યવસ્થિત હોય પણ સામેવાળો ગાડી અથડાવે એમાં આપણે કરીએ શું? એટલે આવા પ્રશ્નો પણ જીવનની અંદર આવતા હોય છે. એટલે મહાભારત આપણને કહે છે કે દરેક વ્યક્તિ એ નાનો હોય કે મોટો હોય એ દરેકને પ્રશ્નો આવવાના છે. તમે જુઓ મહાભારતની અંદર નાના મોટા કોઈ પાત્રો તો બાકી નથી જ, પણ સાક્ષાત ભગવાન બાકી નથી. ભગવાન પણ જ્યારે આ લોકની અંદર આવે છે તો એમના જીવનની અંદર પણ પ્રશ્નો, વિઘ્નો, જેને આપણી દ્રષ્ટિએ આપણે જેને પ્રશ્ન કહીએ એવા તમામ પ્રશ્નો ભગવાનને પણ અનુભવવા પડ્યા છે. તમે ભાગવત વાંચો અને મહાભારત વાંચો, કૃષ્ણ ભગવાનના ચરિત્રનો વિચાર કરો કે કૃષ્ણ ભગવાનને કેટલા પ્રશ્નો આવ્યા છે. આપણી દ્રષ્ટિએ જો વિચાર કરીએ ને તો પ્રશ્ન સિવાયનું જીવન જ કૃષ્ણનું નથી. જન્મ્યા ત્યારથી તમે વિચાર કરો, જન્મ પહેલાં તો ક્યાં થયો? સામાન્ય માણસનો જન્મ હોસ્પિટલમાં થાય અથવા ઘરે થાય. ભગવાનનો તો જન્મ જ જેલમાં થયો, પહેલાં જન્મ્યા ત્યારથી કેદમાં. એટલે જન્મતાની વેંત બધા પ્રશ્નો ચાલુ થયા, મોટા થયા. અને એના ફ્રેન્ડ સર્કલની અંદર કોણ હતા? બહુ આમ ભણેલા ગણેલા બુદ્ધિશાળી છોકરાઓ હતા. આ લોકની દ્રષ્ટિએ જોવા જઈએ તો ગોવાળિયા, ભરવાડો, ભેંસો ને ગાયો ચારવાવાળા તો એના ફ્રેન્ડ સર્કલમાં હતા બધા. જન્મ્યા ત્યારથી ભાઈબંધો એવા મળ્યા. અને નાના હતા, બાળક નાનો હોય ત્યારે એના મામા માસી બધા મળવા માટે આવે, એ જાતના રમકડાઓ લાવે. તો કૃષ્ણ ભગવાને એના મામા માસી શું લાયા? કંસ મામાએ શું મોકલાયું? રમકડા મોકલાયા ખરા, પણ કેવા મોકલાયા? સટ્ટાસુર, અઘાસુર, આ બધા જાતના અસુરોને મોકલાવ્યા કે ગમે તેમ કરીને આને મારી નાખીએ. તૃણાવર્ત, ધેનુકાસુર અને અઘાસુર ને બધા ભયંકર અસુરો એને મારવા માટે મોકલાયા. પણ એ કંસ મામાને ખબર નહોતી કે ભાણીઓ બહુ તોફાની છે, બધા રમકડાને તોડી કાઢશે. આ બધાને નવરા કરી નાખ્યા જે રમકડાઓ મોકલાયા ને કંસ મામાએ. પણ આવા પ્રકારના રમકડાઓ એ રમવા માટે કૃષ્ણને મળ્યા છે. એની માસી કેવી હતી? આ માસી હોય તો એને બચારાને વાલ કરે, તો પૂતના માસી આવીને તરત શું કર્યું? વિષયુક્ત ઝેર પીવડાવવાનો, વિષયુક્ત દૂધ પીવડાવવાનો પ્રયોગ કર્યો. તો આવા પ્રકારના તો મામા માસી ભગવાનને મળ્યા છે, સામાન્ય માણસને મળે નહીં એવા. એટલે નાનપણથી એ પ્રકારના પ્રશ્નો પણ કૃષ્ણ ભગવાનને ચાલુ થઈ ગયા. જરાક મોટા થયા પછી એમને કંઈક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણવા મૂક્યા, કોન્વેન્ટ સ્કૂલમાં કે સેન્ટ ઝેવિયર્સમાં મૂક્યા. શું કર્યું? એમનો ધંધો શું હતો? નાના હતા ત્યારથી ડોબા ચરાવવાના હતા, જંગલની અંદર ગાયો ચરાવવા માટે નીકળી પડે. આવા પ્રકારનું તેમને કામ મળ્યું છે, કોઈ એજ્યુકેશન મળ્યું નથી. અને પછી તમે જુઓ થોડા મોટા થયા અને પછી ગામવાળાએ રહેવા ના દીધા ગામમાં, કે ભાગો અહીંથી. એટલે ગામમાંથી ભાગીને પછી દ્વારિકા વસાવવી પડી. અને આ પ્રકારના પ્રશ્નો એક પછી એક ચાલુ જ રહ્યા છે. આપણી દ્રષ્ટિએ વિચાર કરીએ ને થોડુંક તો કેટલા બધા પ્રશ્નો એ કૃષ્ણ ભગવાનના જીવનમાં આવ્યા છે. માણસને પાડોશી, એ ઘણીવાર બાળક નાનો હોય ને તો પાડોશી ધ્યાન રાખે. ભગવાનના પાડોશી કેવા હતા? જેટલી બધી ગોપીઓ હતી બધી રોજ સવાર ઉઠીને જશોદા મૈયા પાસે આવે ફરિયાદ કરવા માટે કે તમારો કનૈયો તો ચોર છે ને આવો છે ને તેવો છે ને જાતની બધી વાતો સંભળાવે. એટલે પાડોશી એવા મળ્યા. પછી તમે જુઓ પુત્રો,
કહેતા કે કૃષ્ણ ભગવાનના સંબંધીજનો એ બધા કેવા હતા કે એ બધાએ ભેગા મળીને છેલ્લે શું કર્યું કે ભગવાનનું કીધેલું કાંઈ સાંભળ્યું નહીં અને ભગવાનની સામે જ બધા દારૂ પી અને એકબીજાને મારી અને અંદર અંદર ઝઘડીને બધા મરી મુવા અને યાદવા સ્થળીની રચના થઈ. એટલે યાદવો એમના જ્ઞાતિજનો પણ એમને એવા મળ્યા, એ પણ બધા પ્રશ્નો ઉપજાવવાવાળા. પછી તમે જુઓ કે કુટુંબીઓએ શું કર્યું બીજું, તો ભગવાન હતા સાક્ષાત. આપણને ઘણીવાર કોઈક આપણા ઉપર ખોટો ઇલ્ઝામ નાખે ને કે તમે તો આમ છો ને ખરાબ છો ને ચોર છો, તો આપણને બહુ લાગી આવે કે મેં કશું કર્યું નથી ને મને કેમ કહે છે. પણ કૃષ્ણ ભગવાન ઉપર પણ કેવું આળ નાખ્યું, જ્યારે પેલો સ્યમંતક મણિ ખોવાઈ ગયો ત્યારે બધાએ શું કીધું કે આ કનૈયો જ ચોરી ગયો લાગે છે. એટલે એમની જ જ્ઞાતિઓવાળા એમને ચોર પણ ઠેરવ્યા છે. અને એમ કરીને એમને પ્રશ્નો બધા ચાલુ થયા. તમે જો કૃષ્ણ ભગવાને લગ્ન કરવાના હતા ને, અને એમની જે 8 પટરાણીઓનો ઇતિહાસ તમે વાંચો ભાગવતની અંદર, તો એકય પટરાણી અથવા તો એકય જણા સામેથી કોઈ એમને કૃષ્ણ ભગવાનને વરાવવા માટે આવ્યા નથી કે લો મારી દીકરીને લઈ જાઓ. બધાને ઉઠાઈને જ લાવી પડી છે. કૃષ્ણ ભગવાને બધાને આવી રીતે સ્વયંવરની અંદર કે જુદી જુદી રીતે યુદ્ધ કરીને અને આ બધી 8 પટરાણીઓ મેળવી છે. એટલે કોઈ એમને કન્યા આપવા માટે તૈયાર નહોતું. બીજી બાજુ તમે જુઓ કે યુદ્ધ કરવાના થયા તો જરાસંધ આગળ, આપણે ઘણીવાર કોઈકની સાથે બોલાબોલી થાય અને આપણે પાછા પડીએ ને તો આપણે દાઢમાં રાખીએ અને આપણને હાડોહાડ અપમાન લાગી જાય. તો કૃષ્ણ ભગવાનને તો પેલા જરાસંધ આગળ 17 વખત ભાગવું પડ્યું છે. અને 17 વખત ભાગે એટલે જ એમનું સ્પેશિયલ એક નામ પાડવામાં આવ્યું કે રણછોડરાય. રણછોડરાય આપણે બોલીએ છીએ કે રણ છોડીને ભાગી જવાની જેને પ્રેક્ટિસ હોય એને રણછોડ કહેવાય. તો આવા પ્રકારના તેમના નિકનેમ હતા બધા, રણછોડ કે રણની અંદરથી ભાગી જાય. અને આવા પ્રકારના કાર્ય છેલ્લે સુધી જ્યારે યુદ્ધ હતું પાંડવો અને કૌરવોનું, ત્યારે બીજા બધા યોદ્ધાઓ હતા ને, કોઈકને સેનાપતિ બનાવવામાં આવ્યા, કોઈકને ખજાનચી બનાવવામાં આવ્યા. અને એ વખતે બધાની ડ્યુટી આ પ્રકારની હતી. ત્યારે કૃષ્ણ ભગવાનને કઈ ડ્યુટી મળી, કઈ જોબ એમણે કરી એ વખતે? ડ્રાઈવર તરીકે. અર્જુનના ડ્રાઈવર હતા, સારથી એટલે હું ડ્રાઈવર જ ને. તો આવી રીતે જો આપણે ખાલી વિચાર કરીએ ને તો જન્મથી લઈને છેક સુધી આવા પ્રકારના પ્રશ્નો જો સાક્ષાત ભગવાનને આવતા હોય તો અસ્માકમ કા કથા. આપણું તો શું હવે આવે જ ને, એ આપણે સમજી રાખવાનું હોય. નહીં તો આપણે તો કેવા છીએ કે આમ સામાન્ય પ્રશ્ન આવ્યો હોય. ઘણીવાર આમ ઉનાળો આવવાનો હોય ને ગરમી બહુ પડતી હોય, તો ઉનાળો આવતા પહેલાં 2 મહિના પહેલાંનો ટેન્શનમાં આવી જાય કે હારો હવે ઉનાળો આવશે અને હવે તો ઓઝોન લેયર તૂટી ગયું છે, એટલે ગ્લોબલ વોર્મિંગની આ દિવસો છે અને કેટલી બધી ગરમી પડશે કે હેરાન થઈ જવાના છીએ. એટલે ઉનાળો આવતા પહેલાંય દુઃખી થાય. અને પછી ઉનાળો આવે તો કે જવા દો ને કેટલી ગરમી છે, જ્યાં હોય આ જ વાતો કરતો હોય. એટલી ગરમી છે ને કે નથી કામ કરવાની મજા આવતી અને નથી કંઈ સુખ આવતું, એટલું બધું ગરમી છે, એસીમાં રહીએ છીએ ને તોય ઠેકાણું પડતું નથી. એટલે ઉનાળો આવે ત્યારે પણ દુઃખી થાય. અને પછી ઉનાળો પૂરો થાય, ઉનાળો ગયા પછી પાછા રોદડા રડે કે આ ઉનાળો કેવો ભયંકર હતો આ વખતે. એટલે પ્રશ્ન એક જ વખત આવે પણ એ પ્રશ્નના એડવાન્સમાંય દુઃખી થાય, ચાલુ પ્રશ્નમાંય દુઃખી થાય, અને પ્રશ્ન પત્યા પછી પણ દુઃખી થાય. એટલે આવા માણસો આપણે જ્યારે છીએ ત્યારે મહાભારત આપણને પહેલો સંદેશ આ આપે છે કે પ્રશ્ન તો દરેકને આવવાના જ છે. એ સાક્ષાત ભગવાન હોય ને એને પ્રશ્નો આવેલા છે, તો આપણે એ પ્રશ્નોનો સ્વીકાર કરવો, એનો સામનો કરવો. એનાથી દુઃખી થઈને જો આપણે બેસી જઈએ, અને ઘણા બધા નથી હોતા અત્યારે આમ 10મા ધોરણમાં 12મા ધોરણમાં થોડુંક આમ ફેલ થયા હોય એકાદ સબ્જેક્ટમાં, એટલે પછી કાંકરિયા પૂરવાનો વિચાર આવે. અમદાવાદની અંદર કાંકરિયા તળાવની આજુબાજુ સિક્યોરિટી રાખવી પડે. તમારે હશે અહીંયા એવા નબીરાઓ 12મા ધોરણમાં જરાક 1-2 માર્ક ઓછા આવ્યા એટલે કે જાણે જિંદગી હરી ગયા અને પછી આપઘાત કરવાના પ્રયત્ન કરે. એક છોકરો હતો ને આવી રીતે 12મા ધોરણમાં ઓછા ટકા આવ્યા અને આપઘાત કરવા જતો હતો. રસ્તામાં પોલીસવાળાએ રોક્યો, કાંકરિયા બાજુ દોડતો જતો, કઈ બાજુ જાય છે? તો કે મને જવા દો, બસ હવે ડિપ્રેસ થઈ ગયો છે, હવે તો બસ જસ્ટ સ્યુસાઇડ, એના સિવાય બીજું કશું જ નહીં. પણ કે ભાઈ ખમૈયા કર, કે થયું છે શું? તો કે જવા દો ને કે 2 વિષયમાં ફેલ થયો 12 સાયન્સની અંદર. પછી પેલો પોલીસ જરા બુદ્ધિશાળી હતો, તો કે હવે તું આ પડી જઈશ કાંકરિયામાં અને મરી જઈશ, એનાથી આનું સોલ્યુશન આવશે? તો કે હા, કે સોલ્યુશન ના આવે તો કાંઈ નહીં, પણ કે મારે મરી જવું છે. તો કે પણ કરી પછી મરીને પછી કરીશ શું? તો કે હું મરી જાઉં ને પછી આવતો જન્મ જ્યારે મારો થાય ને ત્યારે આવતા જન્મમાં તો પ્રાઇમરી સ્કૂલથી મહેનત કરવી છે અને એટલું જબરજસ્ત ટ્યુશન ને આ તે બધું મહેનત કરી અને કે પછી શું કરીશ? પછી કે શું પછી હું કરીશ 10મા ધોરણની અંદર જ્યારે આવીશ ને 90% અબોવ લાવવા છે, એ મારો ટાર્ગેટ છે અત્યારથી. અને કે પછી કે 11 સાયન્સમાં એડમિશન લઈશ અને પછી 12 સાયન્સની અંદર પણ હું પછી કે છે ને આમ 90% ઉપર લાવીશ. અને કે પછી કે મેડિકલમાં મારે એડમિશન લેવું છે, બીજે મેડિકલની અંદર, અને કે એવા પ્રકારનો પુરુષાર્થ કરીશ. ત્યારે પોલીસ કે
કે એટલું બધું લાંબુ ચક્કર મારીશ તું, હા ગયો હજી આવતો જન્મ પાછો માણસનો થાય કે નહીં તો નક્કી તો નહીં જ, હા ગધેડો કૂતડો બલાડો કંઈક થયો તો ક્યાંથી આવવાનો છે, અને કે આટલું લાંબુ ચક્કર મારીને પછી તારે મહેનત કરવી છે આટલી બધી અને 90% લાવવા છે, એના કરતાં અત્યારે થોડીક મહેનત કરીને ઓક્ટોબરમાં પરીક્ષા આપી દે 2 વિષયની એટલે પાસ થઈ જઈશ. ઓક્ટોબરમાં પરીક્ષા આવે ને પછી એટલે ઘણા આવો લાંબો વિચાર કરે કે આપણે બસ જીવનમાં જીવવા જેવું કશું નથી, આપઘાત કરી નાખવા છે. પણ અહીંયા આપણને આ રીતે સમજાવે છે મહાભારતકાર કે આવી રીતે પ્રશ્નો તો દરેકને આવવાના છે. સાક્ષાત ભગવાનને પણ પ્રશ્નો આવ્યા છે. શ્રીજી મહારાજના જીવનની અંદર તમે જુઓ, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ હતા, આ લોકની અંદર પધાર્યા, અનંત લોકોના કલ્યાણ માટે પધાર્યા. તેમ છતાં એમના જીવનની અંદર પણ કેટલા પ્રસંગો એવા છે કે વિરોધીઓ એમને મારવા માટે તત્પર થઈ ગયા હોય, એમનું થયેલું એમનું ધારેલું પણ થયું ના હોય. ઘણીવાર આપણે કંઈક વિચાર કર્યો હોય અને આપણા દીકરા માને નહીં કે ઘરવાળા માને નહીં તો આપણે છે ને એકદમ આમ ફીસી ચડી જાય કે મારું મનનું ધાર્યું થતું નથી અને આપણે દુઃખી થઈ જઈએ. પણ શ્રીજી મહારાજના જીવનની અંદર એવા પ્રસંગો બન્યા છે કે એમનું ધાર્યું થયું નથી. ગરડાની અંદર શ્રીજી મહારાજને વિચાર હતો કે મારે ટેકરા ઉપર વ્યવસ્થિત મંદિર બાંધવું છે, અને ખાલી વિચાર હતો એટલું નહીં, જાતે જઈ અને એનું આખું પ્લાનિંગ કર્યું. આની માપપટ્ટી લઈને આખું માપ લીધું, આખું પ્લાનિંગ કર્યું કે આ દિશાની અંદર દરવાજો રાખવો છે, આ દિશાની અંદર આ પ્રકારનો દરવાજો રાખવો છે. બધું જ આયોજન એ શ્રીજી મહારાજે પોતે કર્યું. અને પછી મંદિર બાંધવાની શરૂઆત કરવાની હતી ત્યારે હરજી ઠક્કરે કીધું કે મહારાજ, મંદિર બાંધતા પહેલાં આ જમીન છે ને દાદા ખાચરની ને જીવા ખાચરની છે, બંનેની પરમિશન લઈ લો અને દસ્તાવેજ મંદિરના નામે કરી નાખે ને પછી મંદિરનું કામ ચાલુ કરીએ. ત્યારે મહારાજ કે એ બંને તો આપણા ભક્તો જ છે ને, હવે એ થોડા ના પાડવાના છે. દાદા ખાચરને પૂછ્યું, દાદા ખાચર કે હા મહારાજ લો, કે તાત્કાલિક દસ્તાવેજ કરી આપ્યો. પછી જીવા ખાચરને પૂછવા ગયા તો જીવા ખાચર આમ શ્રીજી મહારાજના ભક્ત જ હતા, પણ જેવા મહારાજ આવ્યા ને મહારાજ કહે છે કે મહારાજ જીવા બાપુ આપણે આ જગ્યાએ મોટું મંદિર બાંધવું છે. એટલે જીવા બાપુ કહે કે હા મહારાજ બાંધવું જ જોઈએ ને, હા મંદિર ગામમાં થાય તો ધર્મ ભાવના વધે, બાંધો બાંધો તમે તમારું મંદિર. મહારાજ કે એમ નહીં, પણ કે મંદિર બાંધતા પહેલાં તમારે આમ દસ્તાવેજ કરી આપો, કંઈક સિગ્નેચર કરી આપો. મહારાજ એમાં હું ઉતાવળ કરો છો, હમણાં કરી આપીશું, થોડા દિવસ જવા દો. એમ કરીને મહારાજે થોડા દિવસ રાહ જોઈ. વળી પાછા 15-20 દિવસ થયા. મહારાજ પહોંચે કે જીવા બાપુ હવે કામ ચાલુ કરવું છે અને તમે કંઈક સિગ્નેચર કરી આપો ને દસ્તાવેજ કરી આપો તો સારું. જીવા બાપુ કે મહારાજ એમાં ચિંતા શું કરો છો, તમે તમારે કામ ચાલુ કરી દો, આપણે કંઈ થોડા બહારના છીએ, કરી આપીશું, તમારે કામ તમે એકવાર ચાલુ કરી દો. આમ કરીને લબડાયા કર્યા 2 મહિના, 4 મહિના, 6 મહિના. મહારાજ દુઃખી થઈ ગયા કે આ જીવા બાપુ કોઈ વાતે માને એમ નથી. છેલ્લે મહારાજે કડકાઈથી કીધું. ત્યારે જીવા બાપુ કે મહારાજ તમે આ દાદા ખાચરની વાત કરો છો, પણ દાદા ખાચરને તો કોઈ વંશજ નથી અને મારે તો દીકરાઓ છે, તો મારે દીકરીઓનું ભરણ પોષણ કરવા માટે આ ગઢની અંદર તો મારે ગઢ તો જોઈએ ને, હું તો રાજા છું અને કોઈક બહારવાળો એટેક કરવા માટે આવ્યો તો આ ગઢની અંદરથી મારે સામે રક્ષા કરવા માટે જોઈએ, એટલે આ જમીન તમને મળશે. મહારાજનું ધાર્યું થયું નહીં. પછી તો મહારાજ સારંગપુર ગયા અને દાદા ખાચરના પરિવારે બોલાવ્યા અને પોતાનો એક દરબારનો ભાગ કાપી અને ત્યાં ગામ વચાળે મંદિર કર્યું. પણ ટેકરા ઉપરનો સંકલ્પ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આ લોકમાં પધાર્યા ને તો એમનોય પૂરો થયો નથી. તો આપણા સંકલ્પો બધા પૂરા થઈ જાય એવી અપેક્ષા કેવી રીતે રાખી શકીએ? એટલે શ્રીજી મહારાજના પણ સંકલ્પો પૂરા થયા નથી, એમને પણ પ્રશ્ન આવ્યા છે. તમે જુઓ શાસ્ત્રીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ કઈ કક્ષા સુધી આ લોકો તો આમ કહેવાય ને અત્યંત પવિત્ર જીવન અને જે હદે પોતે ભક્તિ કરી રહ્યા છે એનો જો આપણે વિચાર કરીએ તો એમને પણ પ્રશ્નો ઘણા બધા આવ્યા છે અને તેમ છતાં એ જીવનથી હાર્યા નથી, સખત પુરુષાર્થ કરતા રહ્યા છે. તો મહાભારતની અંદર પહેલો સંદેશ આપણને આજના દિવસે આ મળે છે કે આપણા જીવનની અંદર પણ પ્રશ્નો તો આવવાના જ છે, એનો સ્વીકાર કરીને ચાલવું. થોડીક આના વિશે વાત આપણે આવતીકાલે પણ કરીશું, પણ આપણને મહાભારત આપણા જીવન ઉપયોગી પહેલો સંદેશ આપણને આ આપે છે કે જીવનની અંદર જ્યારે પ્રશ્નો આવે ત્યારે એ પ્રશ્નોથી ભાગવું નહીં, એનાથી હતાશ નિરાશ થઈ અને જીવન પોતે આપણે હારી જવું નહીં, પણ આપણે આ પ્રશ્નોને ફેસ કરતા શીખવું, એવો એક સંદેશ મહાભારત આપણને આપે છે.